की जय। चिंता संतान हंतारो यद्पादाम्बुजरेणव श्रियामान्तानि चाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतु जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाशिरातिशायिणं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदिवे मम। श्री वल्लभाधीश की जय। परम पूज्य नायना, પરમ પૂજ્ય આશાદા અને આજે આવેલા સર્વે ભાવિક અને ઉત્સાહી વૈષ્ણવજનો, આજે પુરુષોત્તમધામ હવેલીનું દશમ પાટોત્સવના નિમિત્તે અને નવાગઢ શ્રી વ્રજધામ હવેલીનું તૃતીય પાટોત્સવ છે, એ નિમિત્તે પરમ પૂજ્ય આશાદા દ્વારા આ ત્રિદિવસીય આપણે કથાનું આપણે મૂળ પુરુષ પર સાંભળીશું, શ્રવણ કરીશું। ખૂબ આનંદ થઈ રહ્યો છે। આપ સર્વ વૈષ્ણવને શ્રી પુરુષોત્તમધામ હવેલી અને વ્રજધામ હવેલીના પાટોત્સવની ખૂબ ખૂબ વધાઈ। આજના દિવસે હું આપ સર્વ વૈષ્ણવને ખૂબ સુંદર એક વાર્તા પ્રસંગનું શ્રવણ કરાવું કે એક સમયે એક વિરક્ત વૈષ્ણવ હતો। એ વિરક્ત વૈષ્ણવ ચૂટકી માંગીને પોતાના ઘરનું નિર્વાહ કરતો અને શ્રી ઠાકોરજીની સેવા કરતો। એક વખત એ વિરક્ત વૈષ્ણવે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી હતી। એ સામગ્રી ઉપરથી એક કૂતરો જતો રહ્યો તો એને થયું કે હવે હું આ સામગ્રી ઠાકોરજીને ભોગ ધરી શકું કે ના ધરી શકું। એટલે એને શ્રી ગુસાઈજીના પાસે જઈને પ્રશ્ન કર્યો કે આવી રીતે મારી સામગ્રી ઉપરથી કૂતરો જતો રહ્યો તો હવે હું આ સામગ્રી ભોગ ધરું કે નહીં। ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તારી સામગ્રી નથી છોવાય, તું શ્રી ઠાકોરજીને ભોગ ધરી દે। તો એ વિરક્ત વૈષ્ણવે ઠાકોરજીને ભોગ ધરી દીધું। આવો જ પ્રસંગ એક શેઠના ત્યાં થયો કે શેઠે પણ શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી અને એ સામગ્રી પરથી એક કૂતરો જતો રહ્યો તો એ શેઠ ફરી શ્રી ગુસાઈજી પાસે આવ્યો અને શ્રી ગુસાઈજીને જઈને વિનંતી કરી કે આવી રીતે મારી સામગ્રી પરથી પણ એવી રીતે કૂતરો જતો રહ્યો તો હું શ્રી ઠાકોરજીને ભોગ ધરું। ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ના, તારી સામગ્રી તો છોવાઈ ગઈ, તું શ્રી ઠાકોરજીને ભોગ ના ધરી શકે। તું ઘરે જા, નવી સામગ્રી સિદ્ધ કર અને શ્રી ઠાકોરજીને ભોગ ધર। તો કહેવાનું તાત્પર્ય એ જ છે વૈષ્ણવજનો કે શ્રી ગુસાઈજીએ ત્યારે એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને પૂછ્યું કે આવું કેમ કે જ્યારે એ વિરક્ત વૈષ્ણવે સામગ્રી ધરી ત્યારે સામગ્રી ન છોવાઈ અને જ્યારે શેઠે ધરી ત્યારે સામગ્રી છોવાઈ ગઈ। ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી તો એ તો એક વિરક્ત વૈષ્ણવ છે, એ તો ગરીબ છે, એ ક્યારે ચૂટકી માંગશે, ક્યારે ઘરે જશે, ક્યારે સીધું સામગ્રી લાવશે, ક્યારે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરશે અને ક્યારે ઠાકોરજીને ભોગ ધરશે। પણ આ તો શેઠ છે, આના ત્યાં 10 નોકરો છે, એ ફટાફટ ઘરે જઈને સામગ્રી સિદ્ધ કરશે અને ઠાકોરજીને ભોગ ધરી દેશે। તો એ જ પ્રકારે કહેવાનું તાત્પર્ય એ જ છે વૈષ્ણવજનો કે એક જ સ્થિતિ હતી પણ શ્રી ગુસાઈજીએ કેટલી સારી રીતે બંને સ્થિતિનું ન્યાય કર્યું કે એ સમયથી શ્રી ગુસાઈજી કેટલા પ્રેક્ટિકલ હતા। એ સમયથી શ્રી ગુસાઈજી એ ગરીબ છે તો ઠાકોરજીને કેટલી અવેર થઈ જાય, કેટલો સમય થઈ જાય, એટલે ઠાકોરજીને શ્રમ ના થાય એટલે એક વિરક્ત વૈષ્ણવ છે એને શ્રી ઠાકોરજીને ભોગ ધરી દીધા પણ એ શેઠે શ્રી ઠાકોરજીને ફરી સામગ્રી ધરી। તો એવા પ્રેક્ટિકલ આપણે સૃષ્ટિમાર્ગમાં છીએ તો આપણે શ્રી ઠાકોરજીની સેવા સત્સંગ એ આપણે ઠાકોરજીનું મનથી પ્રેમથી કરવાનું છે। અને આ 3 દિવસ આપણે શ્રી આચાર્ય શ્રી આશીર્વાદના દ્વારા આ કથામૃતનું રસપાન કરીશું। તો આપણું ભાગ્ય છે કે આપણા 3 દિવસ શ્રી આશીર્વાદ દ્વારા કથાનો લાભ લઈએ છીએ। તો આપણે 3 દિવસ સમયસર આવવાનું છે અને કથાનો લાભ લેવાનો છે। એક ખૂબ સુંદર એક પ્રસંગ આપ સર્વે વૈષ્ણવને શ્રવણ કરાવું કે એક સમયે શ્રી મહાપ્રભુજીના સેવક દિનકરદાસજી રોટી સિદ્ધ કરી રહ્યા હતા। રોટી સિદ્ધ કરતા કરતા એમણે જોયું કે શ્રી મહાપ્રભુજીના એક સેવક છે એ ભાગીને ક્યાંક જઈ રહ્યા છે। તો એમને સેવકે રોક્યું અને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? ત્યારે સેવકે કહ્યું કે શ્રી મહાપ્રભુજી અત્યારે જ પોથીજી ખોલ્યા છે અને હવે એ
એ કથાનું રસપાન કરવું શરૂ કરી રહ્યા છે, પ્રારંભ કરી રહ્યા છે. ત્યારે દિનકરદાસે કાચી રોટી ખાઈને એ દોડીને શ્રી મહાપ્રભુજીની કથા શ્રવણ કરવા જતા રહ્યા. ત્યારે જે વૈષ્ણવ હતા એમણે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે એવી રીતે દિનકરદાસે કાચી રોટી ખાઈ અને કાચી રોટી ખાઈને એ આપના સત્સંગ માટે નીકળી ગયા. તો જ્યારે દિનકરદાસ આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુએ દિનકરદાસજીને પૂછ્યું કે આપે આવું કેમ કર્યું, આપે કાચી રોટી ખાઈને આપ કેમ આવી ગયા? ત્યારે દિનકરદાસજીએ ખૂબ સુંદર વાત કરી કે હું રોટી તો દરરોજ શેકીને ખાઈ લઈશ, પણ આપના રસપાનનો, આપની કથાનો લાભ મને રોજ રોજ નહીં મળે, એટલે હું કાચી રોટી ખાઈને આવી ગઈ. એ જ છે વૈષ્ણવજનો કે આપણી પણ આવી પ્રીતિ સત્સંગ માટે હોવી જોઈએ કે આ 3 દિવસ આપણને સત્સંગનો લાભ મળે છે તો આપણે સમયસર નિત્ય આપણે પરંતુ જે આશા દ્વારા જે કથા થઈ રહી છે એનો લાભ લેવા આપણે નિત્ય સમયસર આવીએ અને કથાનો લાભ લઈએ. શ્રી વલ્લભ સુંદર વાત કરી દિનકરદાસના વાર્તા શક્તિના પ્રસંગ દ્વારા કે આપણને પણ એવી કથામાં श्री गोसाई जी कर्ण दयाल की श्याम सुंदर श्री योने महान की श्री गिरिराज की जय. बोल श्री राधे 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 राधे. श्री गोपी जन वल्लभाय नमः. श्री कृष्णाय नमः. सच्चिदानंद रूपाय विश्वपत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय. प्राकृत धर्मानाश्रयम् अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यच्चुद्धं साकर्तिस्तौमि. नाश्रितो वल्लभाधीशो न च ग्रष्टा सुबोधिनी न राधी राधिका नाथो भूता तज्जन्म भूतले. श्री वल्लभाधीश की जय. श्री वल्लभ चरित्रामृत मंगल महोत्सव मंचासी विराजमान परम श्रद्धेय आदरणीय જેતપુરના વૈષ્ણવના હૃદયમાં સ્થિર થયેલા એવા લોકપ્રિય हमारा आदरणीय पूज्य श्री कृष्ण कुमार जी જેમને આપણે જેતપુરના યુવરાજ ગણી શકીએ શ્રી મહાપ્રભુજીના સ્તોત્ર ઉપર શ્રી વલ્લભની વાણીનું જે અવગાહન કરાવ્યું, જે સ્વરૂપ હૃદયમાં સ્થિર કરાવે એવા ચિરાયુષ્માન લાલન આશ્રય કુમારજી મહોદય, આદરણીય પૂજ્ય ભાભી અને ચિરાયુષ્માન લેકીજી દેવકા રાજા, ભાવિક અને ઉત્સાહી
हमारा हर्षल भाई અને સર્વે સહાયક મહાનુભાવો જેમની વાણીમાં ખૂબ મધુરતા છે અને જેમનું સંબોધન સર્વને પ્રિય છે એવા અમારા શ્રી ભાવનાબેન ભાવદા, શ્રી પુરુષોત્તમ ધામ હવેલી જેતપુર, વ્રજધામ હવેલી નવાગઢ, બંને હવેલીના ઉભય અન્નકૂટ ઉત્સવ પાટોત્સવ અને આ મંગળ પ્રસંગને ખૂબ આનંદિત રીતે ઉજવતા બંને હવેલીની સમિતિ, એમાં શ્રી વીરજીભાઈ વેકરિયા, પરમ ભગવતી સર્વે સમિતિમાં જોડાવનાર સર્વે મહાનુભાવો અને ઉપસ્થિત સર્વે બહેનો, આજની આ કથા પ્રારંભના પ્રસ્તાવનાનું પ્રવચનમાં આપનું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બહુ મંગલ અવસર છે. એમ જોઈએ તો લાગે કે મોડા પડ્યા અને તમારે જમણવાની વાત કરું ને તો બહુ સમયસર આવ્યા કહેવાય. આજે નથી તું મારી હાથમાં. ખરેખર આ તો શ્રી મહાપુરુષના સ્તોત્ર વલ્લભની વાણી છે. આપણે બધા શ્રી વલ્લભના છીએ, હું એટલું જાણું છું. ને તમે બધા બહુ ડાયા છે. આ બપોરની ઠંડીના દિવસો મને અમદાવાદ કરતા ઠંડી વધારે લાગે છે અને ઠંડીના દિવસોમાં સરસ મજાનો મઠો લીધા પછી, ભોજન કર્યા પછી ઊંઘ છોડીને આ સમય તો સત્સંગમાં બેઠા એટલે તમે બહુ સારા કહેવાય. તમને સત્સંગમાં રુચિ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. जाके जीवन में सत्संग रहित होता है वही सत्संग आके बैठता है. ठाकुर जी જેના હૃદયમાં બિરાજમાન થાય ને એ અહીંયા આવીને બેસે. નવ સામે વૈકુંઠે યોગીના હૃદય રચ. નારદ પંચરાત્રમાં નારદજી કહે છે મદ ભક્તા ઇત ગાયત્રી તત પ્રતિષ્ઠામી નારદ. અત્યારે કોઈ જેતપુરમાં ઠાકોરજીને ગોતવા આવે તો કે ક્યાં છે? આ બહેનો જે કથા સાંભળે છે ને એને હૃદય में आपके मध्य में यशोदानंदन विराजमान. ये आनंद છે, એ ભક્તિ છે ને. કથા કે એક ક્ષણમાં જીવન બદલાઈ જાય. બાવાજી કથા સત્સંગ કરાવશે ને તમે જેમ તેમ સાંભળશો તમને લાગશે હું તો જેવી દેખાડ તેવી જ છું. એ વાત ભૂલી જજો. તમે એ વાત ભૂલી જજો તમે જેવા છો ને એવા નથી રહેવાના. તમારા સ્વભાવમાં પરિવર્તન આવશે. જો કોઈ અહીંયા કોઈ બેઠેલું વ્યક્તિ ક્રોધ કરતું હશે ને તેનો ક્રોધ જતો રહેશે. કોઈની ઊંઘની આળસ હશે કે કથામાં ક્યાં જવું, ઘરે સુઈ જવું સારું, એને સુવાનું હવે મન નહીં થાય કે ના કથામાં જવું છે. જેને સત્સંગમાં રુચિ ઓછી હશે આજથી સત્સંગમાં રુચિ વધી જશે, તમારામાં પરિવર્તન આવી જશે. આ કથાનું પરિણામ છે, ફળ છે. ક્ષણભરમાં જીવનને બદલાય છે. અને અવસર છે પુરુષોત્તમ ધામ હવેલીનો પાટોત્સવ. 10 વર્ષ 10 વર્ષથી તમને સત્સંગ મળ્યો છે. ખરેખર તમે માનો, અમે માનીએ છીએ કે હવેલીમાં ઠાકોરજી બિરાજે એનો પાટોત્સવ. તમારે શું માનવાનું ખબર છે કે 10 વર્ષથી જે પોષણ આપે છે એવા વલ્લભપુરિયા બિરાજે એનો પાટોત્સવ. સત્સંગ આપનાર કોણ છે? મહત્વ એનું છે. बिनु सत्संग विवेक ना होई, राम कृपा बिना सुलभ न सोई. कहे हनुमंत विपत्ति सोई, जब तक सुमिरन ना होई. स्मरण જ્યાં સુધી નથી મનમાં શાંતિ, અને સ્મરણ આવ્યું તો મનમાં શાંતિ. આ સ્મરણ તો શાંતિ આવે. સત્સંગ સિવાય જીવનમાં શાંતિ ક્યાંય નથી. એક ક્ષણમાં બદલાઈ જાય. તમે કથા આખી યાદ રાખવાનો પ્રયત્ન ના કરતા, ખાલી એક પ્રયત્ન કરજો કે ઘરેથી કેવા પણ મૂળમાં આવું. ભલે ને પરિસ્થિતિ અલગ અલગ હોય, બધાથી હસ્તાક્ષર ના આવતા હોય, બહેનો તો જાણતા હોય બધું. તો કેવી પરિસ્થિતિમાં તમે ઘરેથી આવ્યો થાકેલા પણ અહીં હસતા હસતા કથા સાંભળશો ને તો જીવન મધુર થઈ જશે, આનંદ આવશે. અમારા તુલસીદાસના પ્રસંગ આપે કે તુલસીદાસજીને પત્ની જોડે બહુ પ્રેમ. આ ભાઈઓની નીચે ભાઈ અને જીવનમાં એકને પ્રેમ કરવું ને એવી મોટી સિદ્ધિ છે. એકના બનીને રહેવું એટલી સિદ્ધિ કહેવાય. ભાઈઓ ત્યારે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એ તુલસીદાસની પત્નીમાં બહુ પ્રેમ, અતિશય. એને પતિને પિયર ના જવા. એક દિવસ પત્ની કે મારી
પતિએ તો જગત નહીં જવાબ તો પત્ની જીદ કરી કે એક દિવસ તો જવા દો. પતિને થયું કેવું કે જા. બપોરે ગયા ની પત્ની સામે પાર ગયા, નદીના સામે પારનું પર ગયા. પણ સાંજે પણ જમવાનો સમય તો તુલસીદાસ કે પત્ની વગર જમવાનું ભાવતું નથી. ઘરેમાં રોટલી કોણ કરી આપે? તો પત્ની વગર ફાયું નહીં. એક દિવસ આખો નીકળી ગયો, જેનો કંટાળો આવે શું કરું, સીધા સાંજે પહોંચ્યા. સાગર ખડાવી તો પતિએ દ્વાર ખોલ્યો. જો તો પતિ સામે, ઓ તમે અહીંયા આવી ગયા કે હા, કેમ કે તારી વગર મને ચાલતું નથી. પતિ મને હાથ મૂક્યો. એક દિવસ તો ચલાવી લેવાય કે ના, તું આવી જોડે તો જમવા બેસ, બાકી નહીં કેમ કેમ કે મને પ્રેમ છે તારી જોડે, તો તારી વગર નથી ચાલતું. તો પતિએ કીધું કે જેટલો પ્રેમ તમે મને કરો છો એટલો જે ભગવાનને કર્યો હોત તમે પાર થઈ ગયા. એ જીવન આજનો દિવસ તુલસીદાસજીનું જીવન બદલાયું. શ્રી તો દ્વાર સામેથી બંધ કરી નીકળી ગયા છે. શ્રી હનુમાનજી દર્શન આપ્યા, ચિત્રકૂટ પધાર્યા, શ્રી લક્ષ્મણજી દર્શન આપ્યા, શ્રી મહાદેવજી મળ્યા અને આખું રામચરિત્ર માનસ તૈયાર થઈ ગયું છે. એક ક્ષણ જો એક ક્ષણ જ જીવનમાં કામ કરે. આખી કથા તમને યાદ રહેવા નથી, પણ મારા આશ્રયમાં બોલતા જશે ને એમાં એક શબ્દ પણ તમે યાદ રાખ્યો તો આ કથા તમારું જીવનને બદલી નાખે છે. આધ્યાત્મિક યાત્રામાં તમે છો. જો ઘરમાં 4 વ્યક્તિ હોય, એક તમે, સૌથી પહેલા તમે પોતાને માને કે આપણે છીએ. એક વ્યક્તિ છે જે ઘરે રહેલું છે, એક જે કામે ગયું છે, એક ઘરમાં છોકરો જે ભણવા બેઠો. 4 વ્યક્તિ ઘરમાં હોય, ચારેય વ્યક્તિ સાંજે ભેગા થાય તો આધ્યાત્મિક વિચારો કોના હોય? જે કથા બેઠો એના હોય, જે ઘરે છે એના હોય, જે સ્કૂલમાં ભણે એના હોય, જે રોટલી કરતી તેના હોય. પણ આધ્યાત્મિક જીવન કોનું બને? જે અહીંયા કથા સાંભળીને જાય છે એ આધ્યાત્મિક થઈ જાય છે. ભક્તિ એને મળે છે. ભક્તિ તમને મળવા આવી છે. જીવનમાં આનંદ છે. અને સૌથી પહેલા આને હું રિચાર્જ માનું. મને કોઈ પૂછે ને કથા શું કહેવાય? હું કોઈ જીવનનું રિચાર્જ. જો મોબાઈલ રિચાર્જ કરીએ તો શું થાય? મોબાઈલમાં તમે વોટ્સઅપ યુઝ કરી શકો, ઇન્સ્ટાગ્રામ કરી શકો, ફેસબુકનો ઉપયોગ કરી શકો, SMS કરી શકો, ફોન કરી શકો, કેલ્ક્યુલેટરમાં હોય, ફોટા બી પડે, સેલ્ફી પાડો, કેટલો બધો ઉપયોગ થાય. પણ એ જ મોબાઈલ આજે રાતે તમે ચાર્જ નહીં કરો તો સવારે કેવો થશે? ડબ્બો. ભાઈ શું થાય? રહ્યો મોબાઈલ તમે ચાર્જ ના કરો, આજે તો સવારે તમે શું મળે? ડબ્બો મળે ને, કે કામ આવે ના આવે. એમ આ કથા છે ને તમારા જીવનના મનનું રિચાર્જ છે. જો તમે રિચાર્જ નહીં કરો અહીંયા આવીને તો આ મન કેવું થઈ જશે? સૌ ડબ્બા જેવું થઈ જશે. આધ્યાત્મિક પાવર, વિલ પાવર, ભક્તિનો પાવર, ધર્મનો પાવર, વૈષ્ણવતાનો પાવર અને સનાતન ધર્મને જગાડવાનો પાવર આવે ક્યાંથી? આ સત્સંગમાંથી. આ તમારા મનને રિચાર્જ કરે છે. જો રિચાર્જ ન થયા તો સવા ડબ્બા જેવા ફરી સુવા. ચાર્જ કરો. તમારો આનંદ, તમારું હાસ્ય, તમારું ઉત્સાહ, તમારો ઉમંગ, તમારો પાવર, તમારો જોશ ક્યાંથી છે? આ ભક્તિનું નામ છે જે તમને રિચાર્જ કરે છે. ને તમે આજથી રિચાર્જ થતા નથી, તમે છેલ્લા 10 વર્ષથી રિચાર્જ થઈ રહ્યા છો. 10 साल से तुम्हें सत्संग दिया जाता है, तो सत्संग में तुम भीने होके जाते हो. ये सत्संग तो पराकाष्ठा है. આ સત્સંગ એટલે શું છે? કે તમારો પાવર છે. મેં દાદાને પૂછ્યું ફોન પર, તો મને તો પહેલો દિવસ છે ને કથાનો, તો અમારા જેતપુરના ભાઈઓ થોડા આવશે, બહેનો કામમાં બિઝી હશે તો સાહેબ ન પણ આવે. તો સામે જોયું, મેં દાદાને કીધું કે જેતપુરના બહેનો જોયો તો ક્યાંના બહેનો નહીં, બધું થોડી કથામાં આવી ગયા છે. વિચાર કરો. બહેનો માટે તાળીઓ પાડે ભાઈ. અને મને બહેનોને જોઈને મને ઘણું ગીત યાદ આવે. જ્યારે જેતપુરમાં આવું છું ને, મને 5 ગીતમાંથી કોઈ ગીત યાદ નથી આવતું. ખાલી બીડું ગીત યાદ આવે કે પ્રભુ નાદ કરે તો ગોપી મોડી પહોંચે. જેતપુર નથી ને, ગોકુલની હતી, મોડી પહોંચી. અને મોડી પહોંચી તો સામે હરણી આવી. ભગવાને શું કર્યું? ભગવાન સાહેબ ઉભા રહીને ગોપી તો મોડી પડી, હરણી આવી અને એક નેત્રોથી માત્ર પ્રભુને જોયા કરે, પ્રભુને જોયા કરે. આ તમે જો તમે જોશો ને બાબાને તો તમે પોતાને હરણીઓ માનજો. યાદ રાખજો શબ્દ. તો હરણીઓ ભગવાનને કહ્યું કે પ્રભુ તમે તો ગોપીને બોલાવી છે, અમે હરણી આવી છીએ, અમે તો કોઈ સુખ ના આપી શકીએ ને. એક હરણી બીજી હરણીને કહ્યું કે આપણે પણ સુખ આપી શકીએ આપણા નેત્રો દ્વારા. કે આપણા જે નેત્રો છે જગતમાં એવા નેત્ર કોઈ પાસે નથી. તો પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ
અમે તમને પૂર્ણ સુખ ન આપી શકીએ, ખાલી અમારા નેત્ર ઉપર દ્રષ્ટિ કરશો ને તો બી આપણે સુખ મળશે. એવા નેત્રો કે મુખ હરણીઓ પાસે હતા ને અમારી જેતપુરની બહેનો પાસે છે. એક નજરે જુએ પલકાંત પલકો પણ ના ચૂકે અને સસ્યને પીતા જ જાય છે. એટલે કાન છે ને બહુ વિકસિત ઇન્દ્રિયો છે, બહુ વિકસિત છે. પણ આજે અમારા મહાપ્રભુજીનો મૂળ ગ્રંથ કે દ્વારકેશજી પ્રભુ દ્વારા રચિત છે મૂળ પુરુષ, અને એ આધારે શ્રી વલ્લભ ચરિત્ર આપ્યું છે. અનેક અનેક કથાઓ તમે સાંભળી, પણ આપણે વૈષ્ણવ છીએ. હવે કોણ છીએ? વૈષ્ણવ છીએ. અને આ સ્થાને અમારા કૃષ્ણકુમારજી મહોદય દાદાના લાલજી આશ્રયકુમારજી આ સ્થાને કેમ બિરાજે છે ખબર છે? કારણ કે આજનો વૈષ્ણવ કેવો છે? જેનું સાંભળે છે ને એનું માને છે. સાચી વાત ખોટી વાત? તમે ટીવી ચાલુ કરીને જેને સાંભળશો ને એને સ્વીકારો છો. સાચી વાત ખોટી વાત? તો વૈષ્ણવે આગ્રહ એવો રાખવો જોઈએ કે વાણી વલ્લભકુળની સાંભળવી. હું માનું તો વલ્લભનું માનું, મને બ્રહ્મ સંબંધ વલ્લભકુળ આપે, મારા ઘરે ઠાકોરજી વલ્લભ પધરાવે, હું રોજ આજ્ઞા વલ્લભની લઉં અને સાંભળો બીજાને. ચાલે કરું ઘરે ઘરે પતિને કહેજો હું તમારી સાથે બધાનું માનું. તો શું થાય છે? બીજું લગ્ન મારી જોડે કરે, રેમ મારી જોડે, છોકરા મારા તારા બધું મારું, અને મારે બીજાનું ચલાવાય? ભાઈઓ ચલાવાય? ના પાડે છે. જુઓ એ બધું વલ્લભનું હોય ને માનવાનું બીજાનું નહીં. એટલા માટે અમારે અમારી મર્યાદાઓને ઓળંગીને આચાર્ય સ્થાન જે સ્થાને બિરાજ્યા છે કે અમારો વૈષ્ણવ ભટકી ના જાય, બીજાનું સાંભળીને ભટકી ના જાય, એ વલ્લભનું સાંભળે, વલ્લભની વાણી સાંભળે, એના વૈષ્ણવતા જાગે. એટલે અમે અમારા સ્થાન આ સ્થાને બિરાજ્યા છે. આ સ્થાનનું ગૌરવ છે. અહીંયા વલ્લભ બિરાજતા પર પરિક્રમા કરશો ને જન્મ જન્મના ફેરા પડી જાય. અહીંયા દંડવત કરીએ માથે લાગેલા પાપ દૂર થઈ જાય. અહીંયા સાક્ષાત દંડવત થાય તો કેટલાય સંકટ માંથી ચડતા હોય ને ત્યાં ક્ષણમાં દૂર થઈ જાય. આ એવું સ્થાન છે. દંડે છે આશ્રય બાબા આટલી નાની ઉંમરમાં તમને સત્સંગ પોષણ આપવા માટે આટલી તૈયારી કરીને બિરાજ્યા છે. વધાવી લો તાલી છે. આટલો શ્રમ કોણ લે? આટલા બધો શ્રમ લઈને વૈષ્ણવ આટલા કલાક કલાકથી મારીને બેસીને કેવી રીતે? અને અમે બેઠા હોય ચાલતા કે અમને ખબર છે તમે તો ઊંચા નીચા થઈ જાય, અમે તો ઊંચા નીચા બી ના થઈ શકીએ. એ જ સ્થાને બેઠા છીએ. એ સાચી વાત ખોટી વાત? આ સંગીતનું બી એવું આ લોકો ઊંચા નીચા ના થાય, ગમે તે ગાવાનું આવે. તો વલ્લભપુરનો શ્રમ કેવો છે? તમારી માટે, તમને પોષણ આપવા માટે. તમે મારથી ભટકી ના જાઓ. તમારા ભાવનું પોષણ કોણ કરી શકે? વલ્લભ જ કરી શકે. એટલે વલ્લભ ના મુખે તમે સાંભળશો, તમારા ભાવનું સાચું પોષણ થશે, ભાવ દ્રઢ થશે. ઘરે જઈને જેના માટે ઠાકોરજી બિરાજતા હો ને, જો દ્વાર ખોલજો કે છે તું ધન્ય છે, તું વલ્લભની વાણી સાંભળીને આવી ખુશ થઈ જાય. ઠાકોરજી રાજી હો જાવે કે મેં વલ્લભકુલ સુન કે આવ્યું. અને જ્યારે વલ્લભની વાણીનો જેને અમૃત પીવાનો પાનનો જે નશો ચડી જાય ને બીજા કસારમાં ના મળે, એ બીજું કશું ને ચાલે. એવી વાણી છે. આ 3 દિવસ તમે સાંભળશો ને, આવતા વર્ષે પાટોત્સવ પર તમે કહેશો કે મારે ફરી સત્સંગ કરવો છે કે જ્યાં સુધી બાવાની વાણી ન સાંભળીએ ત્યાં સુધી પાટોત્સવ નહીં થાય. એનો નિયમ બનાવી દો કે દર પાટોત્સવે અલગ અલગ વિષયો ઉપર બાવા સત્સંગ કરાવે અને જેતપુરના વૈષ્ણવ પોષિત થાય. અને એવું ના માનતા કે તમે કોના સેવક છો, તમે વલ્લભના સેવક છો. અને વલ્લભકુળની વાણી તમે સાંભળશો, તમને જે વલ્લભકુળમાં પ્રીતિ હશે ને એમાં પ્રીતિ વધશે. અમે તો કેવા છે કન્વર્ટ કરવા નથી બેઠા, અમે કન્વિન્સ કરવા બેઠા છીએ. કન્વર્ટ એટલે બદલી નાખવાની. કન્વિન્સ એટલે તું શ્રીનાથજી કો હે, તું વલ્લભ કો હે, તું વલ્લભમાં દ્રઢ. જે જેનો છે ને ભજે છે. ભૂષાજી તુલસીદાસજીને કીધું કે તમે પુષ્ટિમાં મત આવો, તમારા જેવા તો અમારા ઘણા છે, તમે રામચંદ્રના ગુણગાન ગાઓ ચાલશે. એમ તમને જ્યાં પ્રીતિ છે ને પ્રીતિ વલ્લભમાં વધશે. આ એવી વાણી છે કે બાવાના હૃદયમાં ખાલી વલ્લભ નથી, 3 સુર બિરાજે છે. એ ઠાકોરજીનું સુર બિરાજે છે, વલ્લભ પુરુષોત્તમ છે. બીજું આચાર્ય સુર બિરાજે છે, અને ત્રીજું ભગવદજીનું સુર બિરાજે છે. અને ભગવદજીની વાણી તમે સાંભળશો, તમારા હૃદયમાં ભાવ વધશે. આ યાદ રાખો. તો તને શું કહતો ખાલી પ્રસ્તાવના કરું છું, કથાની પ્રસંગ બાવાએ કરવાની હતી, પણ બહુ સારા અવસર આવી ગયો છે. ખરેખર પરમ દિવસે આવવાનું હતું. દાદાએ મને કહ્યું કે પરમ દિવસે કાર્યક્રમ છે, વલ્લભકુળની મોટી સભાનું આયોજન છે, અનેક આચાર્યો પધારશે, સભાઓ થશે, ઉત્સવ થશે.
એમની ઉતાવળ જવાબ દે ઉતાવળ છે. મને કોઈ વાંધો નહીં. સાહેબ મોબાઈલ ખોવાઈ ગયો છે ઘણી વાર. કથામાં એ લાભ છે ખરી અમે બંધાયેલા બાકી બધા ફ્રી. બંધન તમે તો ફ્રી. પણ છતાંય વલ્લભની વાણી તમને પકડી રાખશે. વધારે સમય નથી લેવું કથાનું મોડું થાય. પણ આજે બધું દાદાનો ભાવ પ્રેમ અમારી આત્મીયતા જેમ તમારી અંદર કેમ પ્રેમ હોય પરિવારમાં એવું અમારે પણ બહુ પ્રેમ હોય. પછી તમે બતાવતા નથી મમ્મી બતાવીએ એની નજર લાગી જાય. બહુ પ્રેમ હોય ખાલી મેસેજ થી થોડી નાખી દઈએ એટલો પ્રેમ. તો આ તો આત્મીયતા છે, પ્રેમ છે. અને જ્યારે નાના 22-23 વર્ષના વલ્લભપુરના બાળક જ્યારે તમારી માટે આકર્ષણ લેતા હોય ને, કારણ કે જેતપુરની આ વૈષ્ણવ સમાજ, આ વૈષ્ણવ ખરેખર બધા પરમ વૈષ્ણવ બધા તમે ધન્ય છો કે વલ્લભપુર તમારા માટે આકર્ષણ લઈ રહ્યું છે. કારણ કે તમારા ભાગ્ય ઉભરી રહ્યા છે. પરમ ભાગ્ય સારું છે. વધારે શું કહું, સમય નથી લેવો. ખાલી બાવાનો ઉત્સાહ વધારવા, એમને આશીર્વાદ આપવા. અને વૈષ્ણવ હું કરતો દાદાનો સંત કરતા આશીર્વાદ કરતા. અમે ખાલી નિમિત્ત છીએ. તમે આગળ ધ્યાન રાખો, પાછળ ન જોશો. જીવનમાં બી એવું છે કે વીતી ગયું છે નહીં જોવાનું. ગાડીમાં કેવું આગળનો કાચ મોટો હોય ને પાછળ જોવાનું નાનો હોય. પાછળ જોયા કરીએ તો દુઃખ સેવા કઈ ના દેખાય. સુખી થવું તો આગળ જોજો. વલ્લભ આગળ છે, વલ્લભ પાછળ નથી. વલ્લભ આગળ છે, પાછળ નહીં જોવાનું. એ તો સમસ્યામાં છે બિચારા. કોને ક્યાં બેસી ચિંતા કરે છે. એમાં આપણે શું કરવાનું? આપણી જગ્યા છે. એ જે ચિંતામાં છે એ ચિંતા મૂકી રાખવાનું છે. ચિંતા અહીંયા પડ્યા છે. તમે આગળ જો સુધી થશો, પાછળ જોવાના રહેતા. બરાબર યાદ રાખવાનું. તો વધારે ન કરતા પણ એટલું કહીશ કે મહાપુરુષ બિરાજે છે ને, આપણે દેખાશે આશ્રયભાવ. એમના માં તો આશ્રયભાવ બોલે છે. મહાપ્રભુજી સ્વયં એમની વાણી પ્રગટ કરવાના. વિનંતી કરી મારી આ વાણીને જયઘોષ સાથે હું વિરામ લઉં છું. બોલ શ્રી વલ્લભ राधे कृष्ण गोविंद गोपाल राधे माधव 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 गोविंद राधे माधव गोविंद राधे
मेरे माथे को श्रृंगार श्री वल्लभ के करनार मेरे माथे को श्रृंगार श्री वल्लभ के करनार अरे मेरे गले को हार श्री वल्लभ के करनार अरे मेरे गले को हार श्री वल्लभ के करनार જેમના મંગલ આશીર્વાદ, જેમની મંગલ કૃપા, જેમના મંગલ માર્ગદર્શન અને જેમની અધ્યક્ષસ્થાનમાં ખૂબ સુંદર ત્રિદિવસીય શ્રી વલ્લભ ચરિત્રામૃત મહોત્સવ, ભવ્ય અંકુટ મહોત્સવ થઈ રહ્યો છે એવા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી કૃષ્ણકુમારજી મહોદય, શ્રી પૂજ્ય પિતૃચરણ, જેમનો અહર્નિશ સ્નેહ અમારા સાથે તો છે, પણ આપ વૈષ્ણવ સાથે પણ ખૂબ સ્નેહ છે. પૂજ્ય પિતૃચરણે ખાલી કહ્યું કે આ પ્રકારે 3 દિવસના આયોજન છે. કાકાજીના પોતાના મોરબીમાં 3 દિવસના સુંદર પ્રસંગ ચાલી રહ્યા છે અને 4 દિવસ ત્યાં પણ ભવ્ય અંકુટ મહોત્સવને ખૂબ ભવ્ય આયોજન છે. પણ જેમ નાયનાએ કહ્યું કે અનુકૂળતા જરૂરથી આવવાનું છે અને કાકાજીના મનમાં થયું કે નાયનાએ કહ્યું છે અહીંયાની વૈષ્ણવ સૃષ્ટિને ખાસ પોષણ આપવા પધારે છે એવા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી કુંજેશકુમારજી મહોદય, શ્રી પૂજ્ય કાકાજી. ઘણી વખત આપણે આજકાલના સમયમાં જો પિક્ચરોનો યુગ છે, મૂવીનો યુગ છે કે બધા અડધી કલાક 3 કલાક પિક્ચરો જોવે, પણ હવે 3 કલાક કોઈને બેસાડવા એ બહુ અઘરા થઈ ગયા છે. તો એમાંથી શું આવ્યું કે 40-40 મિનિટના હવે એપિસોડ આવે કે 40-40 મિનિટ લોકો જુએ. પછી એવું થયું કે 40 મિનિટ બેસાડવા પણ અઘરા પડે, તો હવે મિનિટના 2 મિનિટના રીલ આવતા થઈ ગયા કે એ મિનિટ 2 મિનિટની રીલ જોઈએ તો બધું ખ્યાલ આવી જાય. તો જેમ ભાવનાબેને કહ્યું કે અમારા કાકા જેવા સુંદર સુંદર કથા પ્રવચન દેશ વિદેશમાં કરે છે, તો એની સુંદર હાઇલાઇટ આપણે 10 મિનિટમાં આજે આપી છે. વિચારો 10 મિનિટમાં એવો આનંદ આવતો હોય, 10 મિનિટમાં આપણા હૃદયમાં એવો ઉત્સાહ પ્રગટ થતો હોય, તો 3 કલાક એમની વાણી શ્રવણ કરીએ અને 7 દિવસ એમને અવસર મળતો હોય, વિચારો એમના હૃદયમાં કેવો આનંદ પ્રગટ થતો હશે. અને અમે તો જ્યારથી નાના હતા, છેલ્લા 20-22 વર્ષથી પૂજ્ય કાકાજી કથા પ્રવચન કરી રહ્યા છે. જ્યારે અમે નાના હતા, નાનપણથી જોઈએ કે કાકાજી અલગ અલગ વિષયો પર કથા પ્રવચન કરે. પુષ્ટિ ભક્તિ માર્ગના અનેક વિષયો પર, અનેક ગ્રંથો પર કથા પ્રવચન થાય, ભાગવતજીના અનેક સત્ર કથા થાય. તો નાનપણથી જોતા આવ્યા છીએ અને આજે અમે પણ જે કથા કરી રહ્યા છીએ એની પ્રેરણા પણ અમને અમારા પૂજ્ય કાકાજીથી પ્રાપ્ત થઈ. જે વાક ચતુરાઈ હોય, કેવી રીતે કથામાં પ્રસંગમાં સંગતિ કરવી, વૈષ્ણવને કેવી રીતે પોષણ આપવું, એ અમે કાકાજી પાસે જ શીખ્યા છે. ઘણી વખત વૈષ્ણવ અમને કહે કે આપ તો બહુ નાના છો, આટલી નાની ઉંમરમાં આટલા સુંદર કથા પ્રવચન કરી રહ્યા છો, કોની પાસે શીખ્યા, ક્યાં શીખ્યા? તો બધો હસતા હસતા કહીએ કે અમારા તો પોતાના ઘરમાં ગંગા વહી રહી છે, અમે બહાર શીખવા ક્યાં જઈએ? અમારા ઘરના વડીલો પૂજ્ય તાજી, પૂજ્ય પિતૃચરણ, પૂજ્ય કાકાજી એવા ખૂબ વિદ્વાન અને એવા સુંદર આપ વક્તાઓ છે કે એમને શ્રવણ કરીને આજે અમે શીખ્યા છીએ. અને આપ ત્રણેયના મોટાઓના એવા આશીર્વાદ છે કે આજે દેશ વિદેશમાં અમે પણ પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કરી શકીએ છીએ અને વૈષ્ણવને પોષણ આપી શકીએ છીએ. તો આજે આપ પૂજ્ય કાકાજી પધાર્યા છે, આપનું ખૂબ હાર્દિક સ્વાગત છે, આપને ખૂબ નમસ્કાર છે. જેમને સુંદર પ્રવચન કરીને આજના આપણા કથા સત્રનો પ્રારંભ કરેવા ચરણજી દેવકા રાજા, ખૂબ જ ઉત્સાહી, ખૂબ જ સેવાભાવી એવા જેતપુરના શ્રી પુરુષોત્તમ ધામ હવેલીના સર્વે
સમિતિના વૈષ્ણવજનો, એવા જ ઉત્સાહી, એવા જ સ્નેહી, એવા આત્મીય શ્રી વ્રજધામ હવેલી નવાગઢના સર્વે ઉત્સાહી સમિતિના વૈષ્ણવજનો, બંને વ્રજધામ હવેલી, બંને પુરુષોત્તમધામ હવેલીના સર્વે ફૂલગઢના વૈષ્ણવ બહેનો પણ આવ્યા છે. અને એની સાથે સાથે આજે શ્રી વલ્લભની વાણીનું શ્રવણ કરવા, શ્રી વલ્લભના ગુણગાન કરવા આવેલા સર્વે ઉત્સાહી, ભાવિક અને વલ્લભીય વૈષ્ણવનું તુમ જો મનાવત સોહી દિન આવ્યો. જે દિવસ, જે ઘડીની રાહ આપણે સૌ જોઈ રહ્યા હતા કે શ્રી પુરુષોત્તમ ધામ હવેલીનો દશાબ્દી મહોત્સવ, શ્રી વ્રજધામ હવેલીનો તૃતીય પાટોત્સવ, અને એ ઉપલક્ષમાં ખૂબ સુંદર શ્રી વલ્લભ ચરિત્રામૃત મહોત્સવ, શ્રી વલ્લભ ગુણગાન મહોત્સવ, જેમાં 3 દિવસ શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત થાય અને એના ફલશ્રુતિમાં ત્રીજે દિવસ આપણને શ્રી ગોવર્ધન નાથજીના અન્નકૂટના દર્શન થાય. દયારામભાઈ પણ કહે કે જેના ઉપર વહાલ ઘણો વ્રજપતિને આવે તેના મુખે વલ્લભ નામ આવે. કે શ્રી વલ્લભનું નામ, શ્રી મહાપ્રભુનું નામ એવું છે કે જ્યાર સુધી ઠાકોરજીની કૃપા ન થાય, જ્યાર સુધી વ્રજપતિની કૃપા ન થાય, ત્યાર સુધી વલ્લભનું નામ લેવાનું અવસર પ્રાપ્ત જ ના થાય. આજે જેટલા પણ વૈષ્ણવ અહીંયા આવ્યા છે, નિશ્ચિત માનજો કે ઠાકોરજીની આ બધા વૈષ્ણવ એટલી કૃપા છે કે આપને આજે વલ્લભની વાણી શ્રવણ કરવાનો અવસર મળી રહ્યો છે. ઘણી વખત વૈષ્ણવ અમને કહે, જ્યારે પ્રસંગોમાં પધારતા હોઈએ, કથા પ્રવચન થતી હોય, ઘણી વખત વૈષ્ણવ કહે કે જે કથામાં આવીએ તો આવીને અમારે શું કરવાનું? ઘણા કહે કે અમે સાંભળ્યું છે કથામાં આવો તો પોતાના કાન ખુલ્લા રાખવાના, ઘણા કહે પોતાની આંખ ખુલ્લી રાખવાની, ઘણા કહે કે પોતાનું મગજ, દિમાગ ખુલ્લું રાખવાનું, કેમ કે મોટા મોટા ભારે ભારે પ્રસંગો આવતા હોય તો મગજ ખુલ્લું હોય તો શ્રવણ થાય, ખ્યાલ આવે તો શું ખુલ્લું રાખવાનું? તો હું તો ઘણી વખત કહું કે જો જ્યારે વલ્લભની વાણી શ્રવણ કરતા હોઈએ, જ્યારે આવા કથા પ્રવચન થતા હોય, તમારા કાન બંધ હશે તો ચાલશે, આંખ બંધ હશે તો પણ ચાલશે, તમારું મગજ બંધ હશે તો પણ ચાલશે, પણ જ્યારે અહીંયા આવો તો પોતાના હૃદયના દરવાજા ખુલ્લા રાખજો કે એ વલ્લભની વાણી દ્વારા સ્વયં વલ્લભ તમારા હૃદયમાં પ્રવેશ કરવાના છે. અને આ 3 દિવસ આ બધા વૈષ્ણવ જ્યારે વલ્લભની વાણી શ્રવણ કરશો, શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરશો, તો વલ્લભ એવી કૃપા કરશે કે આ ત્રીજા દિવસે આ બધાના હૃદયમાં સ્વયં મહાપ્રભુજી પ્રગટ થઈ જવાના. અને એવો આનંદ, એવી પ્રસન્નતા કે જો દિવસો ક્યાં વીતી જાય આપણને ખ્યાલ ન આવે. હમણાં તો એવું થયું કે હમણાં તો હવેલીનો પાટોત્સવ થયો છે અને એ પાટોત્સવને જોતામાં 10 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા અને 11મો વર્ષ પ્રારંભ થઈ ગયો. ઠાકોરજી અનેક કૃપા અહીંયાના વૈષ્ણવ પર કરી છે, અનેક મનોરથના દર્શન અહીંયા વૈષ્ણવને પ્રાપ્ત થયા છે. એની સાથે સાથે પ્રભુએ એવી કૃપા કરી કે નવાગઢમાં પણ વ્રજધામ હવેલી પ્રગટ થઈ, એનો પણ મંગલ પાટોત્સવ થયો અને ત્યાં પણ 3 વર્ષ પૂર્ણ થઈ ગયા. તો સમય ક્યાં વીતી રહ્યો છે આપણને ખ્યાલ આવતો જ નથી. અને એવી કૃપા કરી કે જાણે એવું લાગે કે આ જેતપુર નવાગઢ જેમ સામે સામે છે ને, એવું લાગે કે એક ગોકુલ ને એક જતીપુરા છે. અને જેવી કૃપા ઠાકોરજી ગુસાઈજી પર કરી અને જે ગુસાઈજીને સુખ પ્રાપ્ત થયો કે જતીપુરામાં શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરે, ગોકુલમાં નવનીતપ્રિયાજીની સેવા કરે, તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. કે એવો ઉત્સાહ કે જ્યારે નવનીતપ્રિયાજીની સેવા કરતા હોય ગોકુલમાં, હૃદયમાં મન થાય, હૃદયમાં ભીડ થાય કે ક્યારે જતીપુરા પહોંચું, ક્યારે ગોવર્ધનનાથજીની સેવા કરું. અને જેમ એક તુરંગ પર, એક અશ્વ પર, ઘોડા પર એવા વાયુની જેમ સવારી કરતા આપ ગોવર્ધન પધારે, ત્યાં જઈને ઠાકોરજીની સેવા કરે. અને જ્યાં ઠાકોરજીની સેવા કરતા હોય તો એ સમયે ગોકુલમાં બિરાજતા નવનીતપ્રિયાજીનો વિરહ થાય. અને જેવો સુખ ઠાકોરજીએ ગુસાઈજીને આપ્યો છે એવા જ સુખનો દાન અમારા પિતૃચરણને પણ થયો છે.
જેતપુર બિરાજતા હોઈએ તો વ્રજધામમાં બિરાજતા ઠાકોરજીની યાદ આવે, એમનો વિરહ થાય. અને જ્યારે વ્રજધામમાં બિરાજતા હોઈએ તો જેતપુરમાં બિરાજતા ઠાકોરજીની રાહ આવે. અને ઠાકોરજીની વાત નથી, અહીંયા વૈષ્ણવની પણ વાત છે કે જ્યારે જેતપુર બિરાજતા હોઈએ તો નવાગઢના વૈષ્ણવની યાદ આવે, અને નવાગઢમાં બિરાજતા હોઈએ તો અમારા જેતપુરના વૈષ્ણવની યાદ આવે. અને એટલો પ્રેમ, એટલો સ્નેહ. અમે તો જ્યારે નાના હતા અને અમદાવાદમાં સ્કૂલમાં ભણતા અને ઘણી વખત સ્કૂલેથી આવી તો જોઈએ કે ઘરમાં ગાડી નથી અને પૂજ્ય પિતૃચરણ ક્યાંક બહાર પધાર્યા છે. હું આવીને માને પૂછું કે માં નાયના ક્યાં બિરાજી રહ્યા છે, તો માં એટલું જ કહેતા કે અનેક વૈષ્ણવને કૃપા કરવા, પોષણ આપવા નાયના સૌરાષ્ટ્ર પધાર્યા છે. નાનપણથી અમે જોઈએ કે 5-5 દિવસ, 7-7 દિવસ, 10-10 દિવસ, દર 10 દિવસમાં 2 વખત ગાડી અહીંયા આવે અને અહીંયા આવીને વૈષ્ણવને પોષણ આપે. ઘણી વખત અમે પૂજ્ય તાજી દ્વારા પણ શ્રવણ કર્યું છે કે જ્યારે નાયના 15 વર્ષના હતા એ સમયે સૌથી પહેલી વાર આપ સૌરાષ્ટ્ર પધાર્યા અને અહીંયા આવીને આપે સૌરાષ્ટ્રની ભૂમિમાં પ્રવેશ કર્યો છે. વિચારો, એ 15 વર્ષની ઉંમર, અત્યારે હું ઉંમર કેટલી છે નહીં કહું, પણ વિચારો 30-35 વર્ષથી પણ વધુ આપને આ વિસ્તારમાં થઈ ગયો છે કે આ વિસ્તારમાં પધારીને એક જીવને પોતાના માનીને આપ સત્સંગ આપ્યો છે, આપે એ વૈષ્ણવનો હાથ પકડ્યો છે અને એ હાથ પકડીને આપે પ્રભુ સન્મુખ કર્યા. હમણાં કાકાજી ખૂબ સુંદર આજ્ઞા કરી કે અમે તો આપને જોડવા આવ્યા છે અને એમ પણ જો અમે તો કડીવાળા છીએ, કાતરવાળા નથી. અમારું કાર્ય છે કે આપની કડી પ્રભુ સાથે જોડવા આવ્યા છે. અને અમને તો એટલો આનંદ છે કે જે સમયથી પૂજ્ય પિતૃચરણ આ વિસ્તારમાં આવતા થયા છે, વૈષ્ણવને સત્સંગ પોષણ આપતા થયા છે, અમારી તો અહીંયા ઘર તૈયાર થયો, અમારી તો હવેલી થઈ, પણ એની સાથે સાથે આ વિસ્તારના હજારો વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરતા થયા છે. એ વાતનો સૌથી વધારે આનંદ કે વૈષ્ણવ પ્રભુની સન્મુખ થયા છે. ઘણા કહે ને કે આટલા મોટા મોટા કથા પ્રવચન થઈ રહ્યા છે, આટલા મોટા મોટા આયોજનો થઈ રહ્યા છે, એ આયોજન પાછળનો હેતુ શું છે? તો કે આ જે આયોજન છે ને, આ જે કથા સત્ર છે ને, એ કથા સત્ર ખાલી સત્ર નહીં પણ એક યજ્ઞ છે. અને જ્યાં કોઈ યજ્ઞ થતું હોય તો છેલ્લે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. એ જ પ્રકારે જ્યારે આ કથા થઈ રહ્યા હોય અને જ્યારે વૈષ્ણવના કર્ણમાં વલ્લભની વાણી આવે ત્યારે માનું કે પ્રભુ એવી કૃપા કરે કે જેમના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એ વધુ ભાવથી પ્રભુની સેવા કરે, અને જેમના ઘરમાં ના બિરાજતા હોય તો વલ્લભની વાણી એવી કૃપા કરે કે ઠાકોરજી વહેલા વહેલા વૈષ્ણવના ઘરે પધારે. તો અમને તો ખૂબ આનંદ છે. આ તો ખાલી હવેલીના દશાબ્દી મહોત્સવ થઈ રહ્યો છે, હવેલીના 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, પણ પૂજ્ય પિતૃચરણનો આપ બધા વૈષ્ણવ જોડે સંબંધ છે એ તો ઘણા વર્ષો જૂનોનો સંબંધ છે. અને એનાથી પણ વિશેષ વાત કરું, તમારો અમારો સંબંધ ખાલી 30-35-50 વર્ષનો નથી. આપણો સંબંધ તો એ મહાપ્રભુજી દમલાથી ચાલતો આવ્યો સંબંધ. તો ખૂબ આનંદ, ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. ને એવો વિચાર આવ્યો કે જ્યારે 3 દિવસ શ્રી વલ્લભના ગુણગાન કરવા છે તો વલ્લભના ગુણગાન કરવા માટે તો અનેક ગ્રંથો છે. સર્વોત્તમ સ્તોત્રના આધાર પર ગુણગાન થઈ શકે, વલ્લભ સાખીના આધાર પર ગુણગાન થઈ શકે, વલ્લભાખ્યાન પર આધાર થઈ શકે, વલ્લભ દિગ્વિજયના આધાર પર પણ શ્રી મહાપ્રભુજીના ગુણગાન થઈ શકે છે. પણ પ્રભુએ એવી પ્રેરણા કરી, એવી કૃપા કરી કે આ વખતે દ્વારકેશ લાલજી કૃત જે શ્રી મૂળ પુરુષનો ગ્રંથ છે, મૂળ પુરુષ સ્તોત્ર છે, એના ઉપર વૈષ્ણવને પોષણ પ્રાપ્ત. કેમ કે અનેક સત્ર, અનેક કથાઓ સૌરાષ્ટ્રના વિસ્તારમાં થઈ છે જેમાં વલ્લભના ગુણગાન વૈષ્ણવ ખૂબ કર્યા છે. પણ સૌરાષ્ટ્રમાં સૌથી પહેલી વાર આ બધા વૈષ્ણવને અવસર મળી રહ્યો છે કે જેમાં મૂળ પુરુષ શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત. અને એ મૂળ પુરુષના આધાર પર આપને શ્રી વલ્લભના ગુણગાન કરવાનો અવસર પ્રાપ્ત થશે. આપણે સૌ સાથે મળીને મૂળ પુરુષ શ્રવણ કરીએ, એક પંક્તિ, બે પંક્તિને શ્રવણ કરીએ અને એમાં શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી આપશ્રી શું આજ્ઞા કરી રહ્યા છે અને વલ્લભના ગુણગાન શું કરી રહ્યા છે એના દર્શન આપણે કરીએ. પ્રથમ 2 પંક્તિનું ગાન કરીએ. મૂળ પુરુષ
ગોપાલજી મહારાજ શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરતા સૌથી પહેલા મહાપ્રભુજીના પૂર્વજોના ગુણગાન કરી રહ્યા છે કે શ્રી વલ્લભના કુલના જે મૂળ પુરુષ છે એ છે યજ્ઞ નારાયણ ભટ્ટ. એમનું વર્ણન કરી રહ્યા છે કે જે યજ્ઞ નારાયણ ભટ્ટ છે, શ્રી વલ્લભ છે, એમનું જે કુલ છે, આપનું પ્રાગટ્ય એક તૈલંગ કુલમાં થયું છે અને એ તૈલંગ કુલના મૂળ પુરુષ સ્વયં યજ્ઞ નારાયણ ભટ્ટ છે. એવા સર્વાગ્ય સ્વરૂપ સ્વયં શ્રુતિના વેદનો અવતાર મહાપ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે. મહાપ્રભુજી તો ખૂબ વિદ્વાન છે, પણ એમની સાથે સાથે એમના જે પૂર્વજો છે એ પણ એવા વિદ્વાન અને એ પણ એવા સુંદર એક અવતાર છે. દ્વારકેશરાજી આજ્ઞા કરી રહ્યા છે કે જે યજ્ઞ નારાયણ ભટ્ટ છે એ સ્વયં વેદનો અવતાર છે. જ્યારે એ સમય અનેક સોમયજ્ઞ હતા અને જ્યારે બધા કહેતા કે યજ્ઞ નારાયણ ભટ્ટ તો સ્વયં વેદનો અવતાર છે, તો બધાએ કહ્યું કે જો તમે વેદના અવતાર છો તો એ વાતનો પ્રમાણ આપો. કહે કે વેદના અવતાર છું, તમે કહો હું કેવી રીતે પ્રમાણ આપું? તમે મારી પરીક્ષા લો, તમે કહો હું એવું કરીશ. ત્યારે બધા શાસ્ત્રીઓ, બધા વિદ્વાનોએ કહ્યું કે જો તમે સાચે વેદના અવતાર હોય તો આ જે પાડો છે એ પાડાના પાસે મુખે તમે વેદના શ્લોકો બોલાવો તો હું માનું કે તમે સાચા વેદના અવતાર છો. યજ્ઞ નારાયણ ભટ્ટને થયું કે કોઈ મનુષ્ય હોય, કોઈ માનવ હોય, કોઈ વ્યક્તિ હોય, એ વેદના શ્લોક બોલી શકે, પણ આ પાડા પાસે શ્લોક કેવી રીતે બોલાવવા? પ્રભુનું સ્મરણ કર્યું અને પ્રભુનું સ્મરણ કરીને જ્યારે એ પાદાના માથા પર હાથ મૂક્યો અને કાનમાં જઈને કીધું કે ભૂ લુલાય વેદ ઉચ્ચારણાય, અને જ્યારે એવું કહ્યું કે હે પાડા તું વેદનું ઉચ્ચારણ કર, ત્યારે એ પાડો પોતે વેદના શ્લોકો બોલતો થઈ ગયો. અને જ્યારે આ વસ્તુ બધાએ જોઈ ત્યારે બધાને પ્રમાણ મળ્યો કે આ જે યજ્ઞ નારાયણ ભટ્ટ છે એ સ્વયં વેદના અવતાર છે. એક વખત યજ્ઞ નારાયણ ભટ્ટ સોમ યજ્ઞ કરી રહ્યા હતા અને સોમ યજ્ઞ કરતી સમયે સ્વયં ઠાકુરજી અગ્નિમાં પ્રગટ થયા. અને એ કયા સ્વરૂપ પ્રગટ થયા? તો એ સમય પ્રગટ થયા મદન મોહન. મદન મોહનજી પ્રગટ થયા અને પ્રગટ થઈને આજ્ઞા કરી કે હું તમારા કુલથી ખૂબ પ્રસન્ન થયો છું અને હું વિશેષ આજ્ઞા કરું છું કે જ્યારે તમારા કુલમાં, જ્યારે તમારા ઘરમાં, તમારી પરંપરામાં જ્યારે 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે તમારા ઘરમાં પ્રગટ થઈશ. જ્યારે આ આજ્ઞા સ્વયં ઠાકુરજીએ એક અગ્નિકુંડમાંથી પ્રગટ કરીને કરી, યજ્ઞ નારાયણ ભટ્ટ ખૂબ પ્રસન્ન થયા. પોતાના જીવનકાળમાં યજ્ઞ નારાયણ ભટ્ટે 32 સોમ યજ્ઞ કર્યા અને રાહ જોઈ રહ્યા છે કે ક્યાં 100 સોમ યજ્ઞ પૂર્ણ થાય અને સ્વયં ઠાકુરજીનું પ્રાગટ્ય અમારા કુલમાં થાય. યજ્ઞ નારાયણ ભટ્ટના પુત્ર ગંગાધર ભટ્ટ. ગંગાધર ભટ્ટ સ્વયં મહાદેવજીનું અવતાર, મહાદેવજીનું સ્વરૂપ. જે મહાદેવજીએ સ્વયં ગંગાજી ધારણ કર્યા હતા એ મહાદેવજીનું સ્વરૂપ. બધા શાસ્ત્રીઓ, બધા વિદ્વાનો કહે કે તમે જો મહાદેવજીના સ્વરૂપ છો, એમનો અવતાર છો, તો એ વાતનો અમને પ્રમાણ આપો, અમે કેવી રીતે માનીએ? તો ત્યારે એ સમયે ગંગાધર ભટ્ટે પોતાના જે વાળનો અંબોડો હોય એ અંબોડો ખોલ્યો તો એમાંથી ગંગાજી વહેતા થયા. અને જ્યારે એ દર્શન ત્યાંના વિદ્વાનોએ, ત્યાંના શાસ્ત્રીઓએ કર્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ જે ગંગાધર ભટ્ટ છે એ સ્વયં મહાદેવજીનું સ્વરૂપ છે. અને એવા વિદ્વાન કે પોતાના મુખમાંથી ભક્તિની, જ્ઞાનની ગંગા વહેતી અને એમને પોતે એમને 28 સોમ યજ્ઞ કર્યા. રાહ જોઈ રહ્યા છે કે અમારા પિતૃચરણ યજ્ઞ નારાયણ ભટ્ટને આજ્ઞા થઈ છે 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે તો પ્રભુ પોતે પ્રગટ થશે. યજ્ઞ નારાયણ ભટ્ટે 32 સોમ યજ્ઞ કર્યા. એમના પુત્ર ગંગાધર ભટ્ટ, એમને 28 સોમ યજ્ઞ કર્યા અને ગંગાધર ભટ્ટના પુત્ર એ ગણપતિ ભટ્ટ, એ પોતે ગણેશજીનું સ્વરૂપ, ગણેશજીના અવતાર. અને જ્યારે
બધા કહેતા કે અમે કેવી રીતે માનીએ કે તમે ગણેશજીના અવતાર છો, તમે પ્રમાણ આપો. અને એ સમય જ્યારે ભર સભા હતી અને ભર સભામાં શાસ્ત્રાર્થ ચાલી રહ્યા હતા, અનેક વિદ્વાનો પ્રમાણ માંગી રહ્યા હતા, તો એ સમયે એ ગણપતિ ભટ્ટે પોતાનું એવું સ્વરૂપ ધારણ કર્યું કે આખી સભાને એમની અંદર સ્વયં ભગવાન ગણેશના દર્શન થયા છે. અને એવું ત્યાં કૃપા કરી, એવો ચમત્કાર કર્યો કે એ સભામાં સોનાના સિક્કાની વરસાદ થયો છે. ત્યારે બધાને પ્રમાણ મળ્યો કે આજે ગણપતિ ભટ્ટ છે એ સ્વયં ગણેશજીના સ્વરૂપ છે, ગણેશજીના અવતાર છે. એમને પણ એમના જીવનકાળમાં 30 સૌમ્યજ્ઞ કર્યા અને મનમાં રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમારા કુલમાં 100 સૌમ્યજ્ઞ પૂર્ણ થાય અને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ અમારા કુલમાં પ્રગટ થાય. એમના પછી વલ્લભ ભટ્ટ પ્રગટ થયા અને એ વલ્લભ ભટ્ટ પોતે સૂર્યના અવતાર. બધાએ પ્રમાણ માંગ્યું કે તમે સૂર્યના અવતાર છો તો એનો પ્રમાણ અમને આપો. અને એ સમય એમને પ્રમાણ આપવામાં એવું કર્યું કે જ્યારે મધરાત્રિ હતી ત્યારે બધાને બોલાવ્યા અને પોતે ત્યાં આવ્યા અને સૂર્ય ભગવાનને યાદ કર્યા તો પોતાની અંદરથી એવો તેજ પ્રગટ થઈ ગયો કે સ્વયં સૂર્યના દર્શન બધાને થયા છે. અને એમને પોતે 5 સોમયજ્ઞ કર્યા. અને એમના બાદ લક્ષ્મણ ભટ્ટજી પ્રગટ થયા છે. અને લક્ષ્મણ ભટ્ટજી પોતે સ્વયં અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, એવું શુદ્ધ સત્વ સ્વરૂપ, જેમના ઘરમાં પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થવાના હોય તો એ પિતા પણ કેવા હોવા જોઈએ. લક્ષ્મણ ભટ્ટજી પોતે એવો સુંદર અક્ષર બ્રહ્મનું સ્વરૂપ. જ્યારે સારસ્વત કલ્પની વાત કરીએ તો સ્વયં પ્રભુએ કૃપા કરીને વસુદેવજી અને દેવકી ઉપર એવી કૃપા કરી કે આપના ત્યાં એમને પ્રાગટ્ય લીધું. કથાઓ આવે, અનેકોને કથાઓ આવે કે જ્યારે વસુદેવજીના દેવકીના ઘરમાં પ્રાગટ્ય થયું. પ્રાગટ્ય કેમ થયું કે વસુદેવજીએ એમના ભૂતકાળમાં, એમના ગયા જન્મમાં ખૂબ તપસ્યા કરી, ખૂબ તપ કર્યું અને એ તપના કારણે કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. અને જ્યારે ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા અને આજ્ઞા કરી કે મને ગોકુળ પધરાવી આવો. પ્રાગટ્ય થયું, પ્રાગટ્યનું આનંદ તો પ્રાપ્ત થયું પણ પ્રભુના બાલ લીલાનો સુખ પ્રાપ્ત ના થયું. કેમ કે પ્રભુ તો ગોકુળ પધાર્યા. નંદ બાબા યશોદાજીના ઘરમાં પધાર્યા, ત્યાં મોટા થયા. 11 વર્ષ 52 દિવસ પ્રભુ પોતે વ્રજમાં બિરાજ્યા છે પણ એ સુખ નંદ બાબા યશોદા મૈયાને મળ્યો છે. વસુદેવજીને, દેવકીજીને એ સુખ નથી મળ્યો. ખૂબ વિરહ કર્યો, ખૂબ તાપ કર્યો કે પ્રભુ મારા ઘરે ક્યારે પ્રગટ થાય, ક્યારે મને એ બાળ લીલાનો સુખ પ્રાપ્ત થાય, એ પ્રભુનો સુખ મને ક્યારે મળે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં વિરહ એક પ્રેમ લક્ષણા ભક્તિ છે કે પ્રભુનો વિરહ કરવો, પ્રભુનો વિયોગ કરવો, પ્રભુનો તાપ કરવો એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. તો જ્યારે વસુદેવજીએ એવો તાપ કર્યો, વસુદેવજીએ એવી પ્રેમ લક્ષણા ભક્તિ કરી, વસુદેવજીએ જ્યારે આ પ્રકારનો તાપ કર્યો તો એમના બીજા જન્મમાં વસુદેવજી લક્ષ્મણ ભટ્ટજી સ્વરૂપે પ્રગટ થયા છે, લીલમાં ગાળોજી સ્વરૂપે પ્રગટ થયા છે. અને ચિત્ત સ્વામી ખૂબ સુંદર ગાન કરતા કહે કે જય વસુદેવ કિયે પૂરણ તપ. જય વસુદેવ કિયે તપ કર્યો અને એ તપનો ફળ એમને પ્રાપ્ત થયો કે એમના બીજા જન્મમાં સ્વયં લક્ષ્મણ ભટ્ટજીનું સ્વરૂપ, સ્વયં ઇલમા ગાળોજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું કે જેમની કુલ પરંપરામાં સ્વયં ઠાકુરજી આજ્ઞા કરી છે કે જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પ્રગટ થઈશ. અને લક્ષ્મણ ભટ્ટજીને એવો અલૌકિક અવસર પ્રાપ્ત થયો છે. 100મો સોમયજ્ઞ સ્વયં લક્ષ્મણ ભટ્ટજીને થયો છે. 100મો સોમયજ્ઞ સ્વયં લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો છે. જેમના ઘરમાં પોતે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થવાના હોય એ માતા પિતાનો પાત્ર પણ એ પ્રકારનો હોવો જોઈએ. લક્ષ્મણ સુદ શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી, કલી જન તરવા નહીં અપર ઉપાયજી, યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય છે. કે કોના ત્યાં શ્રી વલ્લભ પ્રગટ થવાના છે તો લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં.
લક્ષ્મણગઢ કોણ છે? લક્ષ્મણ કોણ છે? કે જેમનું લક્ષ્ય પણ પ્રભુ છે અને જેમનું મન પણ પ્રભુ છે, એ લક્ષ્મણગઢ છે. કે એમના ત્યાં આવા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પોતે પ્રગટ થવાના છે. અને કેવા મહાપ્રભુજી? સ્મરણ કરતા દુષ્કૃત જાય છે. કે જેમનું એક વખત સ્મરણ કરીએ, એ સ્મરણ કરવા માત્રમાં આપણા જન્મો જન્મોના દોષ દૂર થઈ જાય છે. પણ એ સ્મરણ પણ કેવું હોવું જોઈએ? એ સ્મરણમાં વિશ્વાસ પણ કેવો હોવો જોઈએ? કે નામ લેત હી કૃપા કરી હતો. કે એક વખત જો સાચા ભાવથી, સાચા ભક્તિથી, સાચા વિશ્વાસથી વલ્લભનું નામ લેવામાં આવે, ઠાકોરજીનો, યમુનાજીનો નામ લેવામાં આવે, તો નામ લેવા માત્રમાં એવી કૃપા પુષ્ટિ ભક્તિ માર્ગમાં થાય છે કે જીવના જેટલા પણ દોષ હોય, જીવના જેટલા પણ અપરાધ હોય, એ બધા દૂર થઈ જાય છે. પ્રસંગ આવે કે જ્યારે કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીને પોતાના ગુરુ બનાવ્યા, તો એમના જે જૂના ગુરુ હતા એમને ના ગમ્યું કે હું પોતે તારો ગુરુ છું, તારે નવા ગુરુ કરવાની ક્યાં જરૂર પડી? બોલાવ્યા, કહ્યું કે આપણે બહુ ખોટું કર્યું, હું સ્વયં તારો ગુરુ છું, તો તારે નવા ગુરુ કરવાની જરૂર ક્યાં પડી? તે કેમ નવા ગુરુ કર્યા? તો ત્યારે કૃષ્ણદાસજી કહે કે અરે મેં નવા ગુરુ નથી કર્યા, મારા ગુરુ તો આપ જ છો, પણ આપે એવી કૃપા કરી કે મને આપની કૃપાથી પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે. મારા વલ્લભ એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ છે. જૂના ગુરુ કહે કે જો એ ઠાકોરજીનું સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, તો એ વાતનો પ્રમાણ શું છે? ત્યારે કૃષ્ણદાસજી એવા આવેશમાં આવી ગયા અને કહ્યું કે આ જે અગ્નિ છે, આ અગ્નિ હું હાથમાં લઉં છું. જો મારા વલ્લભ એ પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારા હાથને કઈ નહીં થાય. એ અગ્નિ હાથમાં લીધી અને એ અગ્નિ હાથમાં લઈને વલ્લભનું સ્મરણ કર્યો, વલ્લભનો એવો સ્મરણ કર્યો, વલ્લભે એવી કૃપા કરી કે આખરી અગ્નિ બુજી ગઈ અને હાથને કઈ થયું નહીં. વિચારો એ સ્મરણ કેવો હશે, એ વલ્લભ પર વિશ્વાસ કેવો હશે કે એવી ગરમ અગ્નિ હાથમાં લીધી અને હાથને કઈ થયું જ નહીં. આવો સ્મરણ, આવી ભક્તિ, આવું નામ સ્મરણ જ્યારે આપણા હૃદયમાંથી પ્રગટ થશે ને, ત્યારે જઈને પ્રભુ આપણું નામ સ્વીકારશે. ત્યારે જઈને આપણા અંદરના જન્મો જન્મોના પાપ દોષ દૂર થશે. અને આપણો પુષ્ટિ માર્ગ એ તો કૃપાનો માર્ગ છે. અન્ય સંપ્રદાયોમાં, અન્ય માર્ગોમાં, મર્યાદા માર્ગોમાં જ્યારે તમારે માર્ગમાં પ્રવેશ લેવું હોય, તો એ માર્ગમાં પ્રવેશ લેવા માટે તમારે શુદ્ધ થવું પડે, એ માર્ગના લાયક બનવું પડે, અનેક જપ તપ વિધિ કરવા પડે, શુદ્ધિકરણના ક્રમ કરવા પડે, પછી તમને માર્ગમાં પ્રવેશ મળે. પણ પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે કે એમાં તમને શુદ્ધ કરવા નથી પડતા, તમે જેવા છો એવા પ્રભુ તમને સ્વીકારી લે છે. બ્રહ્મ સંબંધ કરનાદ સર્વેશઃ દેવ જીવ્યો, સર્વ દોષઃ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. કે એ બ્રહ્મ સંબંધ કરાવીને તમારા હૃદયના બધા દોષ દૂર થાય છે. તો અહીંયા કેવા વલ્લભ પ્રગટ થવાના છે કે સ્મરણ કરતા દુષ્કૃત જાય છે. કે એવું સ્મરણ, એવા વલ્લભ પ્રગટ થશે કે નામ લેવા માત્રમાં જીવના બધા દોષો દૂર થવાના છે. સર્વોત્તમજીમાં અનેક અનેક નામમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ આવે કે એક વખત તમે એવા ભાવથી એમનું નામ લઈ લો, તો એ નામ લેવા માત્રમાં હૃદયના બધા તાપ દૂર થઈ જાય છે. ઘણી વખત હવે આજના સમયમાં એવું થાય ને કે લૌકિક સંસાર એટલો વધી ગયો, આપણા બધા એટલા બિઝી થઈ ગયા, બધાના હાથમાં ફોન આવી ગયા, બધાના હાથમાં ટીવીના રિમોટો આવી ગયા. એમાં આપણને થાય કે હવે આમાં નામ ભગવત નામ લેવા કેવી રીતે, સ્મરણ કરવું કેવી રીતે? પહેલાના સમયમાં તો લોકો 2-2 કલાક, 3-3 કલાક ભગવત નામ લેતા, કેમ કે એવું ફોકસ, એવી એકાગ્રતા અને એવું મન લાગતું. હવે તો 15 મિનિટ પણ પાઠ કરવાના હોય તો 15 મિનિટ પણ મન લાગતું નથી. હવે એવામાં પ્રભુના સ્મરણ કરવા જઈએ તો પ્રભુ કેવી રીતે કૃપા કરે? સ્મરણ ભગવત નામ તો એવું હોવું જોઈએ કે જ્યારે પ્રભુનું નામ લઈએ તો પ્રભુ સિવાય બીજું કોઈ યાદ આવે. એક વખત હું અને પિતૃચરણ
દિલ્હી બિરાજી રહ્યા હતા અને એ સમયે એક વૈષ્ણવના ઘરમાં સુંદર સત્સંગ ચાલી રહ્યો હતો અને સત્સંગ કરતા કરતા એક વૈષ્ણવ આવ્યા અને આવીને વિનંતી કરે કે જે અમારા ઘરે પધરામણી કરવાની છે. તો પિતૃચરણ અને નાયનાએ આજ્ઞા કરી કઈ વાંધો નહીં, સત્સંગ ચાલી રહ્યો છે, પ્રવચન ચાલી રહ્યા છે, એ પ્રવચન થઈ જાય પછી તમારા ઘરે પધરામણી કરીએ. એ બેન કે નાના જીજા અત્યારે જ પધારો. પિતૃચરણ કહે કે અહીંયા વૈષ્ણવના ઘરે પધાર્યા છે, પધરામણીનો બધો ક્રમ બાકી છે, પ્રવચન ચાલી રહ્યા છે, તમારા ઘરે હાલ કેવી રીતે આવીએ? તમે થોડી વાર રોકાઈ જાઓ, પ્રવચન થઈ જાય, પધરામણીનો ક્રમ થઈ જાય પછી જરૂરથી પધરામણી કરીશું. ના જે આપ તો હાલ ને હાલ જ પધારો. નાયનાને થયું કે આટલી ઉતાવળ કરે છે. ઘણી વખત એવું હોય કે ઘણા વૈષ્ણવના જે ઘરના હોય એ અનુકૂળ ના હોય, તો એમને એવું હોય કદાચ એમના ઘરના એમના પતિ આવે એના પહેલા પધરામણી કરાવી દઈએ, એવું કંઈક છે. તો એ ઘર ધણીને પૂછ્યું કે વૈષ્ણવ આવું કેમ? આ બેન આટલો આગ્રહ હટાગ્રહ કરી રહ્યા છે કે હાલ ને હાલ પધારો. એમના ઘરમાં કોઈ તકલીફ છે? એમના ઘરમાં એમના જે ઘરના છે, એમના જે પતિ છે અનુકૂળ નથી, એવું કંઈક છે? તો એ વૈષ્ણવ કહે નાના જે એમના પતિ તો આમનાથી વધારે ભાવવાળા છે, આમનાથી વધારે સેવા કરે છે, આમનાથી વધારે વલ્લભનું સુખનો વિચાર કરે છે. તો પિતૃચરણ કહે નાયના કહે કે જો બધું જ સારું છે તો આ વૈષ્ણવ આટલી ઉતાવળ કેમ કરે છે? તમારા ઘરે પ્રવચન ચાલે, સત્સંગ ચાલે, બધો ક્રમ બાકી, આટલી બધી ઉતાવળ કેમ કરે છે? તો એ વૈષ્ણવે કીધું કે જે આ બેન ઉતાવળ એટલે કરે છે કે હમણાં અડધો કલાક પછી 9 વાગશે અને 9 વાગે આમને ટીવીની સિરિયલ આવવાની છે અને એમને એ ટીવીમાં સિરિયલ જોવી છે એટલે આપનાથી ઉતાવળ કરાવે છે. પછી પિતૃચરણ આવ્યા, આવીને બેનને બોલાવ્યા કે બેન બોલો ક્યારે પધરામણી કરવી છે? તો એ બેન કે જે હાલ ને હાલ જ પધારો. તો નાયના કે એક્ઝેક્ટ 9 વાગે અમે આવીશું. તો એ બેન તો વિચારમાં પડી ગયા ક્યારે 9 વાગે પધારશે, ટીવી જોવાનું છે, સિરિયલ જોવાની છે. 5-10 મિનિટ વિચાર કર્યો અને વિચાર કરીને કે કઈ વાંધો નહીં, જે પધારજો. નાયના પૂછે કે અરે ભાઈ જો 9 વાગે આવીએ તો તમે ટીવી સિરિયલ ક્યારે જોશો? એટલે કઈ વાંધો નહીં, રાત્રે 11 વાગે પાછું આવશે ત્યારે અમે જોઈ લઈશું. વિચારો, એક ટીવી સિરિયલમાં અડધો કલાકના એક મનોરંજનમાં આપણું એટલું મન લાગી જાય છે કે 9 વાગે તો બધા કામ મૂકીને ટીવી ભેગા થઈ જાઓ. બધાને એક નાનકડા ટીવીમાં સિરિયલમાં એટલો રસ પડી જાય છે કે કેટલા પણ વ્યસ્ત હોઈએ 9 વાગે ત્યાં પહોંચી જ જઈએ. જેવો ભાવ, જેવી આસક્તિ અને જેવું મન એક ટીવીમાં લાગે છે, જો એવું જ મન ભગવત નામમાં લાગી જાય તો માનજો નૈયા પાર થઈ જાય. અને એક એવું મન લાગે છે કે જો 9 વાગે ન જોવાયું હોય ને તો પાછા 11 વાગે બેસીને જોવા બેસીએ. પણ ક્યારે એવું થયું કે આજે ઉતાવળમાં ભગવત નામ લેવાયું નથી, હવે એ ભગવત નામ ક્યારે લઈશ, ક્યારે ભગવત નામ લેવાશે? આજે સત્સંગ પ્રવચનમાં અવાયું નથી, જે શું આજ્ઞા કરી, કથામાં કયા પ્રસંગ આવે કોઈને પૂછ્યા. પણ જો ભૂલથી ટીવી જોવાનું રહી ગયું હોય 10 જણને ફોન કરીએ કે આજે ટીવીમાં શું આવ્યું, એ બેને શું કર્યું, એ સાસ બહુમાં શું ઝઘડા થયા, એ પૂછ્યા વગર રહીએ નહીં. પણ એ જે મન, જે આપણો લગાવ એક ટીવી સિરિયલમાં થઈ જાય છે, એવો જ લગાવ વલ્લભ જોડે ને વલ્લભની વાણી જોડે થઈ જાય તો માનજો આપણે નૈયા પાર થઈ. તો અહીંયા એવા વલ્લભનું પ્રાગટ્ય થવાનું છે કે જેમનું સ્મરણ કરવા માત્રમાં જીવના અનેક મનોરથ પૂર્ણ થવાના છે. અને ત્યાં મૂળ પુરુષની આગળની 2 પંક્તિમાં દ્વારકેશલાજી સુંદર ગાન કરતા કહે એવમ ખૂબ જ પ્રસન્નતાનો અવસર છે કે આ 3 દિવસીય કાર્યક્રમ શ્રી વલ્લભ ચરિત્રામૃત મહોત્સવ, પુરુષોત્તમ ધામ હવેલી દશાબ્દી મહોત્સવ, શ્રી રસધામ હવેલી તૃતીય પાટોત્સવ મંગલ મહોત્સવ, ભવ્ય અન્નકૂટ મહોત્સવના જે આપણા મુખ્ય મનોરથી એવા અમારા પરમ સ્નેહી પરમ આત્મીય વૈષ્ણવ જયેશભાઈ અદડિયા અહીંયા પધાર્યા છે. એમનું ખૂબ હાર્દિક સ્વાગત. આપણે સૌ કહીને ખૂબ સ્નેહ, ખૂબ પ્રેમ છે કે કોઈ પણ પ્રસંગ આપણા વિસ્તારમાં હોય, અમારા કોઈ પણ આયોજન હોય, ઠાકોરજીના કોઈ પણ મનોરથ હોય અને અમે જયેશભાઈને વાત કરી કે આ પ્રકારનું આયોજન છે અને એ કહે કે જે મારો સહયોગ હંમેશા આપની સાથે જ છે.
પ્રસંગ હોય તો સૌથી પહેલો સહયોગ કોઈનો પ્રાપ્ત થતો હોય એવા મારા જયેશભાઈ છે. ખૂબ આશીર્વાદ છે એમને, ખૂબ પ્રભુ કૃપાથી આવો જ ભાવ ભક્તિ હરિગુરુ વૈષ્ણવની સમાજની સેવા ખૂબ વધુ ને વધુ કરી શકે. તો આકેશલાલજી મહારાજ શ્રી ખૂબ સુંદર આજ્ઞા કરી રહ્યા છે કે 100 સોમયજ્ઞ પૂર્ણ થઈ ગયા છે. લક્ષ્મણ ભટ્ટજીના ઘરે હવે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થવાનું છે. એલમાં ગારુજીને સુંદર વધાઈના દિવસો છે. ગર્ભમાં એક બાલક છે. આ બધા કાશીમાં બિરાજી રહ્યા છે અને કાશીમાં યવનનો ઉપદ્રવ થયો અને જ્યારે યવનનો ઉપદ્રવ કર્યો ત્યારે બધા ત્યાંથી દક્ષિણ પધાર્યા. ગર્ભમાં એક બાલક છે અને દક્ષિણ પધારી રહ્યા હતા. રસ્તામાં ચંપારણનું વન આવ્યું અને એ સમય એલમા ગારુજીને પ્રસવ પીડા થઈ અને એ સમયે એક બાલકને જન્મ આપ્યો. જ્યાં બાલકને જન્મ આપ્યો બધા બહુ ખુશ હતા કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સ્વયં ઠાકુરજી અમારા ઘરમાં પ્રગટ થવાના છે. સ્વયં ઠાકુરજીએ ભગવદ આજ્ઞા થઈ છે કે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે અને હું આપણા ઘરમાં પ્રગટ થઈશ. અને વધાઈ આવી છે. એક ગર્ભમાં એક બાલક છે અને જ્યાં એ બાલકનો જન્મ થયો ને બાલકને હાથમાં લઈને જોયું તો એ બાલકમાં પ્રાણ હતા જ નહીં. બહુ દુઃખ થયું કે ભગવદ આજ્ઞા થઈ છે, સ્વયં પ્રભુ પધારવાના છે, પ્રગટ થવાના છે, પણ આ બાલકમાં તો પ્રાણ જ નથી. ઘણું દુઃખ સાથે, ઘણા ખેદ સાથે એ બાલકને ત્યાં ચંપારણના વનના એક વૃક્ષના નીચે પધરાવ્યો. રાત્રે જ્યારે બધા પોતાના મુકામ પર ગયા, લક્ષ્મણ ભટ્ટજી એલમા ગારુજીના હૃદયમાં ખૂબ દુઃખ છે કે બાલકનું પ્રાગટ્ય થયું, બાલકનું જન્મ થયું, પણ એ બાલકમાં પ્રાણ છે જ નહીં. અને એ સમય જ્યારે બંને ચર્ચા કરી રહ્યા હતા અને ચર્ચા કરતા કરતા સૂઈ ગયા ત્યારે સ્વયં પ્રભુ સ્વપ્નમાં પધાર્યા અને પ્રભુએ પધારીને આજ્ઞા કરી કે मैंने आपके वहां जन्म लियो है, मेरो प्रागट्य भयो है. એવા ખુશ થયા કે જે ભગવદ આજ્ઞા થઈ કે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે સ્વયં આપના કુલમાં હું પ્રગટ થઈશ અને સ્વયં ઠાકોરજીનો પ્રાગટ્ય થયો છે. એ જ સમય બધા ભાગતા ભાગતા એ ચંપારણના વૃક્ષ પાસે ગયા અને જ્યાં વૃક્ષ પાસે ગયા તો જોયું કે જે બાલકમાં પ્રાણ નહોતા એ બાલકમાં પ્રાણ આવી ગયા છે. સુંદર અગ્નિકુંડ છે અને એ અગ્નિકુંડના મધ્યમાં એ બાલક હાસ્ય કરી રહ્યો છે. આ બાળક કોણ છે? આ કોનું પ્રાગટ્ય થયું છે? તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે. જ્યારે સારસ્વત કલ્પમાં જ્યારે ઠાકુરજી રાસ કરી રહ્યા હતા અને રાસ કરતા સમયે ઠાકુરજી ખૂબ આનંદ કરી રહ્યા હતા, ખૂબ સુંદર રાસ ચાલી રહ્યો હતો અને રાસ કરતા કરતા પ્રભુ એકદમ ઉદાસ થઈ ગયા. આંખમાંથી આંસુ આવવા લાગ્યા. સ્વામીજીને થયું કે પ્રભુ આટલો સુંદર રાસ ચાલી રહ્યો છે, બધા આટલા સુંદર આનંદ કરી રહ્યા છે અને આ રાસ કરતા આપ આટલા ઉદાસ કેમ થઈ ગયા? આપ કેમ રડી રહ્યા છો? અમે કંઈ ખોટું કર્યું છે? અમારા દ્વારા આપને શ્રમ થયો છે? આપ કેમ રડી રહ્યા છો? ત્યારે પ્રભુ કહે કે મને મારા જીવોની યાદ આવી રહી છે. જે જીવ મારા સેવાના લાયક છે, જે જીવ મારા સુખનો વિચાર કરી શકે એવા છે, પણ એ જે બધા જીવો ભૂતલ પર જતા રહ્યા છે, મારે એ જીવોની યાદ આવે છે. મારે એ જીવોને સેવા કરતા કરવા છે. સ્વામીજી કહે કરે પ્રભુ આપ જે જીવોને યાદ કરો છો એ બધા જીવો તો લૌકિક સંસારમાં ભૂતલ પર જઈને એવા થઈ ગયા છે કે આપને યાદ કરતા જ નથી. પ્રભુ કહે કે જીવનો સ્વભાવ છે મને ભૂલવો, પણ મારો સ્વભાવ છે કે હું મારા જીવને ક્યારેય ભૂલતો નથી. મને મારા એ દેવી જીવોની યાદ આવી રહી છે કે જે મારી સેવા કરવાના લાયક છે. ઠાકોરજી આજ્ઞા કરી કે સ્વામીજી મને સૌથી વધારે સુખ શેમાં થાય? મને સૌથી વધારે આનંદ શેમાં થાય? મારે મારા પોતાના યશનો વિસ્તાર કરવો છે. આપ પોતે ભૂતલ પર પધારો અને પધારીને મારા યશનો વિસ્તાર કરો. સ્વામીજી કહે કે પ્રભુ આપ આજ્ઞા કરો છો તો આપના યશનો વિસ્તાર, આપના માર્ગનો, આપના સેવાનો વિસ્તાર હું જરૂરથી કરીશ, પણ મારી સાથે આખી વ્રજ ભૂમિ,
ગિરિરાજજી, યમુનાજી જ્યારે બધા સાથે પધારશે ત્યારે જ હું ભૂતલ પર પધારીશ. અને એ સમયે ઠાકોરજીએ એવી કૃપા કરી, એવી અલૌકિક લીલા કરી કે પુષ્ટિ ભક્તિ માર્ગના જે પંચ તત્વ છે, શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ અને વ્રજભૂમિ, એ સમય પાંચે તત્વ ભૂતલ પર જીવો પર કૃપા કરવા પધાર્યા. અને અહીંયા જે બાલકનું પ્રાગટ્ય થયું છે, એ બાલક એ સ્વયં સ્વામીજીનું સ્વરૂપ કે જે ઠાકોરજીના યશનો વિસ્તાર કરવા પધાર્યા છે. ભક્ત જીવનના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસાર, તેને હૃદય આપે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. કે ભગવદ ઈચ્છા, જે ઠાકોરજીની સ્વયં ઈચ્છા કે મારા યશનો વિસ્તાર કરો, એ ઠાકોરજીના યશનો વિસ્તાર કરવા જે પ્રગટ થયા છે, એ આ નાનકડો બાલક ત્યાં હાસ્ય કરી રહ્યો છે. આ જીવોના કેવા સદભાગ્ય કે આ જીવો પર કૃપા કરવા કળિયુગમાં સ્વયં વલ્લભ પ્રગટ થયા છે. જો ઘણા કહે ને કે આપણે કહીએ કે આપણા શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે, એનું પ્રમાણ શું? તો અગ્નિ પુરાણમાં આજ્ઞા થાય છે કે અગ્નિ રૂપો દ્વિજાચારે ભવિષ્યામિ વ ભૂતલે શ્રી વલ્લભ અગ્નિ રૂપસ્ય સાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. કે અગ્નિ પુરાણમાં એવી આજ્ઞા થઈ રહી છે કે કલિકાલમાં બે સ્વરૂપ એવા પ્રગટ થશે જે સ્વયં પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપ છે. એક શ્રી વલ્લભનું સ્વરૂપ અને બીજું શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીનું સ્વરૂપ. કે આ બે સ્વરૂપ એવા છે જે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થવાના છે. જ્યાં ઇલ્મા ગારુજીએ લક્ષ્મણ ભટ્ટજીએ નાનકડા બાળકના દર્શન કર્યા, મનમાં થયું કે આ બાળક હાસ્ય કરી રહ્યું છે, બાળક ખેલી રહ્યું છે, પણ બાળકની આજુબાજુ અગ્નિ છે. આ બાળક પાસે અમે કેવી રીતે જઈએ? અને જ્યાં મનમાં એ વિચાર આવ્યો, લક્ષ્મણ ભટ્ટજી કહે કે જો આ બાળક આપણો હશે તો અગ્નિ આપણને રસ્તો આપશે. અને જ્યાં ઇલ્મા ગારુજી, લક્ષ્મણ ભટ્ટજી એ બાળક પાસે ગયા છે, ત્યાં અગ્નિએ રસ્તો આપ્યો છે. અને જ્યાં એ બાળકને હાથમાં લીધો છે, એ સમયે આપણા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું મંગલ પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી વલ્લભાધીશ. એવું મંગલ પ્રાગટ્ય ચંપારણમાં લક્ષ્મણ ભટ્ટજી, ઇલ્મા ગારુજી, બધા ભક્તો, બધા દેવીચો એવા આનંદમાં છે. સ્વયં પૂર્ણ પુરુષોત્તમનો પ્રાગટ્ય થયો છે. આ એ દેવ વિમાન ચડે કે એવા અનેક દેવી દેવતા એ પ્રાગટ્યના, એ બાલકના, એ પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરવા, પુષ્પ વૃષ્ટિ કરવા આવી રહ્યા છે. ચંપારણમાં એવો અલૌકિક માહોલ છે કે બધા સુંદર ગાન કરતા, આનંદ કરતા કહે, અરે ઝાલર ડંકા વાગે, ચંપારણ વાગે, એવો સુંદર પ્રાગટ્ય ચંપારણમાં શ્રી મહાપ્રભુજીનો થયો છે. બધાના ભક્તોના હૃદયમાં એવો રોમ રોમમાં આનંદ છે કે સ્વયં વલ્લભ પ્રગટ થયા છે. જે લીલા અનેક લીલા સારસ્વત કલ્પમાં કૃષ્ણએ કરી છે, એ બધા લીલાનું સુખ આપવા સ્વયં શ્રી વલ્લભ પ્રગટ થયા છે. અને જેવો આનંદ ચંપારણમાં બધા વૈષ્ણવને, દેવી જીવોને છે, એનાથી વધારે આનંદ જેતપુરના વૈષ્ણવને થઈ રહ્યો છે. અહીંયા સ્વયં શ્રી વલ્લભ પ્રગટ થયા છે અને વલ્લભના નંદ મહોત્સવનું આનંદ આપણે બધાએ લેવાનું છે. ખૂબ આનંદ અને પ્રસન્નતાનો અવસર છે. આપણા આ મહોત્સવના પ્રધાન સેવાકારનું સ્થાન છોડશો નહીં. તમારા જયેશભાઈ રાદડિયા એટલે કે રાદડિયા પરિવારનું કોઈ સામાજિક કામ હોય તો હરાળીઓની અંદર સહભાગી થાય. પ્રભુ કૃપાથી એમને લાંબુ આયુષ્ય, સારા વિચારો અને સારી સંપત્તિ આપે, જેથી કરીને આવા સારા કાર્યોની અંદર એ હંમેશ વિનિયોગ કરી શકે. ચંપારણમાં થયો છે જે ભગવદ આજ્ઞા સ્વયં ઠાકોરજીએ યજ્ઞ નારાયણ ભટ્ટને કરી કે આપના કુલમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પ્રગટ થઈશ. એ સમય આવી ગયો. લક્ષ્મણ ભટ્ટજીએ 100મો સોમયજ્ઞ કર્યો અને એમના ઘરમાં સ્વયં વલ્લભનો પ્રાગટ્ય થયું છે. અને એ પ્રાગટ્ય ખાલી ચંપારણમાં ન થયું, પણ દુનિયામાં રહેતા એક વૈષ્ણવના હૃદયમાં વલ્લભનો પ્રાગટ્ય થયો. અને એ આપણા હૃદયમાં બિરાજતા વલ્લભને યાદ કરીને
આપણે આપણા મૂળ સ્વરૂપ ગોપીજનોના સ્વરૂપમાં આવીને અત્યારે નંદ મહોત્સવનો આનંદ લેવાનો છે. અને એવો નંદ મહોત્સવ કે એવું લાગે કે આપણે જેતપુરમાં નહીં પણ સ્વયં ચંપારણમાં આનંદ લેવાનો છે. એવો આનંદ લેવાનો છે. અને મને તો પૂરો વિશ્વાસ છે કે નંદ મહોત્સવ થતો હોય ત્યારે કોઈ બહેનો બેસે જ નહીં. બધા ઊભા થઈને અંદરની એવી ગોપી પ્રગટ થશે કે બધા સાથે મળીને નંદ મહોત્સવનું ગાન કરશે અને નંદ મહોત્સવનું આનંદ લેશે. હે નંદ ઘેરા નંદ ભયો હે હાથી ને ઘોડાની હરે ઓરની હે માલની હે હાથી ને ઘોડાની હરે ઓરની હે માલની હે નંદ બાબા લડ્ડુનો 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 હે નંદ બાબા લડ્ડુનો હરે લડ્ડુનો લડ્ડુનો હે નંદ બાબા લડ્ડુનો નંદ ઘેરા હાથી ને ઘોડાની હરે ઓરની હે માલની હરે નંદ બાબા લડ્ડુનો 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 નંદ બાબા હે નંદ બાબા આ
ખૂબ ઉત્સાહથી વલ્લભના પ્રાગટ્યનો આનંદ લીધો અને તમે કૃપા જુઓ, વલ્લભ પ્રગટ થાય ને તો જે દૂરી હોય ને એ જતી રહે. તમે પાછળ તાકેલા પાસે આવી ગયા. જુઓ વલ્લભની કૃપા તો જુઓ. વલ્લભે કૃપા કરીને આપણા વચ્ચેનો અંતર એ દૂર કર્યો. આપણે બધા હાથ જોડો, બધા હાથ જોડો. હાથ જોડીને પ્રભુને, વલ્લભને વિનંતી કરો કે વલ્લભ આપ અમે પાસે તો લઈને આવ્યા, પણ એવી કૃપા કરો કે અમારા બધામાં વિવેક પણ આવે, અમારા બધામાં ધૈર્ય પણ આવે. અને એવી કૃપા કરો કે વિવેક આવે, ધૈર્ય આવે તો આપોઆપ કૃષ્ણનો આશ્રય પણ સિદ્ધ થઈ જાય. વિવેક, ધૈર્ય અને પછી એ કૃષ્ણનો આશ્રય સિદ્ધ થઈ જ જાય. એવા અલૌકિક સ્વરૂપનું પ્રાગટ્ય ચંપારણમાં થયું. મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણમાં થયું છે. એની સાથે સાથે આજે જેતપુરમાં પણ વલ્લભનું પ્રાગટ્ય થયું. અને કેવો અલૌકિક સ્વરૂપ કે હરિરાયજી આજ્ઞા કરે કે શ્રી વલ્લભ કરુણા કરી કલી મેં લ્યો અવતાર, મહાપતિ ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. કે એવું કરુણામય સ્વરૂપ નું પ્રાગટ્ય આજે ચંપારણમાં થયું છે. આપણી કથાનો સમય થઈ રહ્યો છે, 6 વાગવા આવ્યા છે. આજે વલ્લભનું પ્રાગટ્ય આપણા કથા સત્રમાં શ્રી વલ્લભના દર્શન કર્યા, વલ્લભનું પ્રાગટ્યના દર્શન કર્યા. આવતીકાલે આપણે સર્વે સમયસર 3 વાગે એકત્રિત થઈ જઈએ, બને તો હજુ વહેલા આવી જઈએ કે જેથી આપણે સૌ સાથે મળીને શ્રી વલ્લભના અનેક પ્રસંગો, આપના બાલ્યના પ્રસંગો આવશે, કણિકાભિષેકના પ્રસંગો આવશે, આપશ્રીના વિવાહના પ્રસંગો આવશે, શ્રી ઠાકોરજીના ગોવર્ધનનાથજીના પ્રાગટ્યના પ્રસંગ આવશે, શ્રી ગુસાઈજીના, શ્રી ગોપીનાથજીના પ્રાગટ્ય પ્રસંગો આવશે, ગુસાઈજીના સાતેવ લાલજીના આખો વલ્લભકુલ પરિવારનો વર્ણન એ આપણે 2 દિવસમાં લેવાનો છે. તો આપણે બધા સમયસર 3 વાગે એકત્રિત થઈ જઈશું તો વધારે લાભ આપને જ મળશે. જો હું તો આપના પર કૃપા કરવા જ આવ્યો છું ને આપને પોષણ આપવા જ આવ્યો છું, તો તમારી જેટલી આતુરતા હશે એટલું તમને પ્રાપ્ત થશે. અને બીજી એક બહુ સારી વાત કરું આપને, બધા સાંભળશો મારી વાત? આપણે મંદિરમાં જઈએ, કઈ નહીં, બધા પોતાનું કરતા હોય, જેમનું જેમ મારા પર અમને શ્રવણ કરો. આપણે મંદિરમાં જઈએ તો મંદિરમાં જતા સૌથી પહેલા શું કરીએ કે આપણે આપણી ચપ્પલને મંદિરની બહાર મૂકીએ અને પછી મંદિરમાં પ્રવેશ કરીએ. કોણ કોણ એવું કરે છે? હાથ ઉપર કરો. કોઈ ચપ્પલ પહેરીને મંદિરમાં ગયું, શું કરીએ? ચપ્પલ બહાર ઉતારીએ. અત્યારે પણ તમે આવ્યા તો કેટલા ચપ્પલ પહેર્યા છે? કોઈએ નહીં. ચપ્પલ ક્યાં છે? તો જેમ ચપ્પલ બહાર મૂકીને આવો છો ને, એમ તમારી લૌકિક સંસારની વાતોને પણ બહાર મૂકીને આવો. જ્યારે તમારું લૌકિક સંસાર બહાર મૂકીને આવશો તો જ વલ્લભની કૃપામાં પ્રવેશ પ્રાપ્ત થશે, તો જ પુષ્ટિમાં પ્રવેશ પ્રાપ્ત થશે. તો અદાસ લીધા વગર પૂજ્ય પિતૃચરણ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી કૃષ્ણકુમારજીની મહોદયશ્રીને આપણે સૌ મળીને વિનંતી કરી કે જરૂરથી આપ પણ કૃપા કરીને આપના મંગલ પ્રવચન દ્વારા આપણને બધાને શુભાશીષ પ્રાપ્ત કરે, પ્રદાન કરે. અને આવતીકાલે ફરી સમયસર આપણે 3 વાગે એકત્રિત થઈ જઈએ. મને પૂરો વિશ્વાસ છે કે આપણે 3 કહું છું તો આ બધા 2:30 વાગે તો આવી જવાના છે. તો બધા આપણે સમયસર ભેગા થઈએ અને આજના મંગલ દિવસની શ્રી વલ્લભ ચૈત્રામૃત મહોત્સવના પ્રથમ દિવસની સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાઈ આપતા આજના કથા પ્રવચનને શ્રી વલ્લભના, ગોપાલ પ્રભુના, ગોવર્ધનનાથજીના ચરણ કમલમાં અર્પણ કરતા મારી વાણીને અહીંયા જ વિરામ દઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, કૃષ્ણ કનૈયા કી જય. श्री गोपाल लाल प्यारे की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री साईं जी परम दयाल की जय,
श्याम सुंदर श्री रमणे महाराज की जय। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। પાછળવાળા બહેનો સાંભળો છો ને, એક પાછળ ખુરશીની આગળ આપણે સર્વે બધાએ હાથ ઊંચો કરીને વલ્લભાધીશ કી જય બોલવાની છે। હા, તૈયાર થયા? ચલો સાથે બધા બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય। ખૂબ સરસ। ફરી એકવાર નંદુ સ્વામી કેવો સુંદર મજાનો આનંદ લીધો આપણે, લીધો ને? ફરી એકવાર એ માનો કે નંદુ સ્વામીમાં જ મેં તો સાંભળ્યું છાતી છે। જો જો ખરેખર એકવાર સમિતિ માટે તાળીઓથી વધાવી લો। એટલી સુંદર મજાની વ્યવસ્થા કે દૂર દૂરથી વૈષ્ણવ આવતા હોય, સત્સંગનું શ્રવણ કરે, પાછા પોતાના ગામમાં જાય અને પછી ગેસ પાછો ચાલુ કરે, કેટલી તકલીફ પડે વિચાર કરો। પણ સમિતિ વિચાર કર્યું કે અહીંયાથી જ્યારે વૈષ્ણવ ઘરે જાય તો મહાપ્રસાદ લઈને જ જાય, પછી ઘરે જઈ કોઈ કામ કરાવવું નથી। તો હવે ફરી એકવાર આપણે જોરથી જયઘોષ ફરી એકવાર કરીશું, કેમ કે પ્રસાદ અહીંયા જ લેવાનો છે। બરાબર? બોલો શ્રી વલ્લભાધીશ કી જય। સરસ। નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય ભૂતકર્મણે રૂપ નામ વિભેદેન જગત્ગતિ પુષ્ટિમાર્ગે સર્વત્ર કરુણાસકિંચ શ્રેષ્ઠ ફલદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે। परम कृपालु श्री गोपाल प्रभु की कृपा थी पुरुषोत्तम धाम हवेली दशाब्दी महोत्सव ज्योत ज्योताમાં એવા સુંદર 10 વર્ષ સંપન્ન થયા। સત્સંગ, પ્રવચન, મનોરથો, અનેક શિબિરો, કથાઓનો બી આપણે લાભ લીધો અને આ લાભ લેતા લેતા જે એક નાનકડું છોડ, નાનકડું બીજ આપણે જમીનમાં વાવીએ, એને જળનું, ખાતરનું સિંચન કરીએ અને સિંચન કરતા કરતા જે મોટું થાય અને મોટું થતા થતા ફળ લાગે, એમ અમારે આ પુરુષોત્તમ ધામ હવેલીમાં સિંચન કરતા કરતા વૈષ્ણવમાં જે ફળ લાગે, એમ 7 વર્ષે અમારી બ્રજધામ હવેલી સિદ્ધ થઈ। એના ફળ શું? તેવા શ્રી વ્રજધામ હવેલીનો પણ તૃતીય મંગલ પાટોત્સવ બંને પુષ્ટિ પુરુષોત્તમ એટલે કે શ્રી ગોવર્ધન પ્રભુ પુરુષોત્તમ ધામમાં બિરાજતા એવં વ્રજધામ હવેલીમાં બિરાજતા પુષ્ટિ પુરુષોત્તમ, આ બંને ઉભયના અહીંયા મંગલ અન્નકૂટ મહોત્સવ। મને હજી એ પ્રસંગ યાદ છે કે જે વખતે વ્રજધામ હવેલીનો પાટોત્સવ હતો ત્યારે અહીંયા 4 હવેલીના ઠાકોરજી બિરાજ્યા અને અહીંયા 56 ભોગ। આ એ જ સ્થાન છે અને આ મંગલ મહોત્સવ પ્રસંગે ખૂબ સુંદર આ કથા મહોત્સવ યોજાયો। શ્રી વલ્લભ ચૈતામૃત મહોત્સવ ખૂબ સુંદર આચાર્ય સ્થાનેથી શ્રી વલ્લભની વાણીનું રસપાન કરાવતા અમારા લાલન ચિરંજીવી આશ્રય બાબા, પૂર્વમાં ખૂબ સુંદર મંગલ આશીર્વચન આપતા ચિરંજીવી દેવકા રાજા, ખૂબ સુંદર નંદ મહોત્સવ કરાવતા અમારા કીર્તનિયા વૈષ્ણવ વૃંદ, આજની સભાને ખૂબ સુંદર મજાના સંબોધતા અમારા ભાવનાબેન બાંધા, ખાસ કરીને જામકંડોળાથી આવ્યા છે। ઉપસ્થિત તમારી પુરુષોત્તમ ધામ હવેલીના પ્રમુખ શ્રી વેજીભાઈ વેકરિયા, ઉપપ્રમુખ ઉમેશભાઈ ગોસ્વામિયા, જેતપુરથી અમારા જયેશભાઈ,
ચંદ્રેશભાઈ, એવી રીતે અહીંયા બ્રજધામ ભગલીના અમારા ઉત્સાહી ભાવિક વૈષ્ણવ વલ્લભભાઈ કામાણી, મેહુલભાઈ જાગાણી, ઉમેશભાઈ એવં બંને સમિતિના સર્વે ઉત્સાહી ભાવિક વલ્લભી વૈષ્ણવજનો, ખરેખર ખૂબ આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે કે આજે જોત જોતામાં 10 વર્ષ સંપન્ન થઈ રહ્યા છે એનો ખરેખર ખૂબ આનંદ. ક્યાં 10 વર્ષ સંપન્ન થયા એ ખબર પણ ન પડી. જો બાબાએ કહ્યું કે નાના એટલે કે પિતૃજન છેલ્લા ઘણા વર્ષોથી, એટલે કે હું પોતે 15 વર્ષનો હતો ત્યારથી અહીંયા પધારું છું અને આ વર્ષોમાં જોઈએ તો 2 હવેલી આપણી અહીંયા સિદ્ધ થઈ. એક તો પુરુષોત્તમ ધામ હવેલી એવં ગણેશધામ હવેલી. પ્રાય કરીને જોઈએ તો 2 હવેલી સિદ્ધ થઈ, પણ ખરેખર હજી વાત અધૂરી છે. હવેલી 2 સિદ્ધ નથી થઈ. અહીંયા ઘરમાં ઠાકોરજીનો મંગલ પાટોત્સવ હવેલીમાં કરવો એ તો દેખાય છે તે હવેલી, પણ એ હવેલીમાં ઠાકોરજી પધરાવતા પહેલા આ વૈષ્ણવના હૃદયમાં બિરાજવું બહુ જરૂરી. જ્યાં સુધી આપ વૈષ્ણવનો પ્રેમ નથી મળતો ત્યાં સુધી આ પાટોત્સવ અધૂરો રહે છે. તો મને તો ખૂબ આનંદ છે કે ઠાકોરજી તો બિરાજ્યા, પણ સૌપ્રથમ આપના હૃદયની અંદર જે સ્થાન મળ્યું છે એનો ખરેખર મને ખૂબ આનંદ. હજી વાત બીજી કરું તો માત્ર ને માત્ર 2 હવેલી અહીંયા નથી. આ 10 વર્ષ દરમિયાન કેટલાય વૈષ્ણવો સત્સંગ પ્રાપ્ત કર્યા, કથા પ્રવચનો પ્રાપ્ત કર્યા, મનોરથો પ્રાપ્ત કર્યા અને અવારનવાર બ્રહ્મ સંબંધ ઠાકોરજી પુષ્ટ એટલા બધા થયા છે કે જેને હું ગણી નથી શકતો. એટલા બધા વૈષ્ણવોએ લાભ પ્રાપ્ત કર્યો છે. આપણી આ બંને હવેલીની જો ફલશ્રુતિ હોય તો આજે હજારો વૈષ્ણવ ઘર ઘરમાં સેવા કરતા થયા છે. એ ખરેખર આપણા માટે ખૂબ આનંદ, પ્રસન્નતા અને ગૌરવની વાત છે. ખરેખર આ બધી વાતો આપણે કરીએ એ સહજ અને સાધારણ નથી. પ્રભુની કૃપા હોય તો જ આ બધું સંભવ છે. મુખિયાજીએ કહ્યું છે કે આજે અંદર ક્રમ કેવી રીતે કરવો છે ભીતરનો ઠાકોરજીનો બંને હવેલીમાં. તો મેં મુખિયાજીને કહ્યું કે તમે તમારી રીતે ક્રમ કરજો, મને ફોન કરતા નહીં. કેમ કે આજે બંને સ્વરૂપો અહીંયા બિરાજીને આનંદ લઈ રહ્યા છે. આજે બ્રજધામમાં પણ નથી અને પુરુષોત્તમ ધામમાં બી નથી. કેમ? જ્યાં ભગવત નામ લેવાતું હોય, હરિ ગુરુ બિરાજતા હોય, ત્યાં હરિ ગુરુ વૈષ્ણવ ત્રણેય અહીંયા હોય. આના પણ ઘણા કારણ છે. આજના સમયની અંદર તમે જુઓ, દરેક વૈષ્ણવ પાસે કે દરેક લોકો પાસે આજે કંઈ પણ તકલીફ હોય, મૂંઝવણ હોય તો આપણે કોકને સલાહ માર્ગદર્શન લેવા જઈએ. હમણાં જ આપણી વચ્ચે આપણા વિસ્તારના ધારાસભ્ય એટલે કે શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ પણ એકત્રિત થયા. ખરેખર ખૂબ આનંદ અને પ્રસન્નતા થયો. જ્યારે પણ આપણા મંદિરોમાં, હવેલીઓમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે સૌથી પ્રથમ એની સેવા આપણને પ્રાપ્ત થાય છે. આ વિસ્તારનું ગૌરવ છે, વૈષ્ણવનું પણ ગૌરવ છે કે આપણને આવા ધારાસભ્ય પ્રાપ્ત થયા છે, એનું પણ આપણને ગૌરવ. હવે વિચારો કે આજના સમયની અંદર દરેક વૈષ્ણવ પાસે, દરેક વ્યક્તિ પાસે, દરેક ઘરની અંદર એક ફેમિલી ડોક્ટર હોય, ભાઈ કે ના હોય, એક વકીલ હોય, ગમે ત્યારે મૂંઝાઈને પૂછવા જઈએ, એક સલાહકાર હોય, એક વડીલ હોય, ગમે ત્યારે કંઈક પ્રશ્ન જાગે તો આપણે પૂછીએ, કાકા આવું થયું છે, બાપા આવું થયું છે, શું કરીએ, કેમ કરીએ, કેવી રીતે કરીએ, અને આપણને સલાહ આપે, માર્ગદર્શન આપે. બહુ ધ્યાનથી સમજ. અડધી રાત્રે પેટમાં દુખાય અને કોને ફોન કરીએ? તમને પૂછ્યું ડોક્ટરને, અને આપણને માર્ગદર્શન આપે. તો હું દરેક વૈષ્ણવને એ જ કહેવા માંગુ છું કે જેમ ફેમિલી ડોક્ટર હોય, ફેમિલી વકીલ હોય, ફેમિલી સલાહકાર હોય, એ જ પ્રકારે આજે આપણા ફેમિલીમાં એક ગુરુની, વલ્લભની પણ જરૂર છે. અને ડોક્ટર કયો સારો?
જે અડધી રાત્રે આપણને દવા આપે એ જ ડોક્ટર આપણો સાથ. તો અમે તો એવા ડોક્ટર છીએ જે સહજતામાં તમને મળીએ, સાચું માર્ગદર્શન આપીએ અને ઠાકોરજીની સેવામાં સન્મુખ કરીએ. અને બાબાએ પહેલા જ કહ્યું કે અમે તો કડીવાળા છીએ, કાતરવાળા નથી. કહ્યું કેટલી સુંદર વાત કરી. તો અમે તો એવી કડીથી કડી જોડીએ છીએ જે તમને ઠાકોરજી સાથે જોડી આપે છે. આમાં અમારા પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 નિત્યલાસ શ્રી પુરુષોત્તમલાલજી તાપચરણ ગળે તાપચરણ એમના પણ ખૂબ આશીર્વાદ, ખૂબ કૃપા રહી છે. અમારા તાપચરણ પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 નિત્યલાસ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી એમની પણ ખરેખર ખૂબ કૃપા રહી છે. અને એ કૃપાનું જ પરિણામ છે કે આજે એમની સૃષ્ટિમાં અમે અહીંયા બિરાજમાન છીએ. ઘણાને ભૌતિક વારસો મળે અને ઘણાને અલૌકિક વારસો મળે. અમને તો ખરેખર અલૌકિક વારસો આ વૈષ્ણવના પ્રેમનો અહીંયા પ્રાપ્ત થયો. પૂર્વની અંદર ઘણા બધા વચનામૃત કર્યા. ચિરંજીવ કુંજેશ બાબા પણ આપણી મધ્યમાં પધાર્યા. તેમણે પણ ખૂબ સુંદર ઉત્સાહવર્ધક વચનામૃત કર્યા. વૈષ્ણવનો બાબાનો ઉત્સાહ વધાર્યો. સમયનો અભાવ હતો છતાં પણ બાબા મોરબીથી પધાર્યા. આપને આશીર્વચન પ્રાપ્ત થયા. બાબા માટે ખૂબ સુંદર મજાની વાત કરી કે આજના આ સમયની અંદર નાની વયમાં તૈયાર થતા આચાર્યોમાં જો કોઈ અગ્રેસર હોય તો ત્યારે આશ્રય બાબા છે. જેનો ઉત્સાહ, જેની તૈયારી, જેનું પઠન પાઠન અને વૈષ્ણવને પોષણ આપવાની જે જિજ્ઞાસા છે એ ખરેખર સરાહનીય છે. આપણે સર્વે વળી એકવાર બાબાને પણ તાળીઓથી વધાવીએ. કે કેટલા સુંદર પ્રકારે ચિરંજીવ બાબાએ આપણને શ્રી વલ્લભના સ્વરૂપનું દર્શન કરાવી રહ્યા છે, આનંદ કરાવી રહ્યા છે. મને તો પૂરો વિશ્વાસ છે કે આવતા વખતની અંદર બાબા હજી એટલો આનંદ કરાવશે કે આપણી આ વૈષ્ણવી સૃષ્ટિ એ ખરેખર રંગાયેલી છે, રંગાયેલી રહેશે અને ભીંજાયેલી જ રહેશે. વિશ્વાસ કરો. અને આજે ખરેખર આની બહુ જ આવશ્યકતા છે. પહેલા અમે એક હતા અને હવે એકમાંથી બે થયા. ઓ ધ્યાનથી સમજો. અને આજના આ સમયની અંદર એક ને એક બે નહીં પણ એક ને એક 11 થાય છે. 11 આજનો સમય. તો ખરેખર આવતા વર્ષોની અંદર અમારા પુરુષોત્તમ ધામમાં બિરાજતા પ્રભુ એવં વૈષ્ણવને, એવં વ્રજધામમાં બિરાજતા પ્રભુ એવં વૈષ્ણવને સેવા, સત્સંગ અને સ્વાધ્યાય માટે જરા પણ વિચારો નથી. નિશ્ચિંત થઈ જવાનું છે કે પોષણ મળશે, મળશે અને મળશે જ. હવે એક વાત યાદ આવે કે ખૂબ સુંદર વચનામૃત થયા, સત્સંગ થયો અને વલ્લભની વાણીનું અનુસંધાન પણ કરી રહ્યા છે. પહેલા અષ્ટસખા ગાન કરતા અને આવતું તબ વેણુનાથ દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર. કે પહેલા ઠાકોરજીના વેણુનાથ દ્વારા કૃપા થતી પણ હવે આ કાળમાં વલ્લભની વાણી દ્વારા કૃપા થાય છે. અને આ સત્સંગ, આ વચનામૃત એ વલ્લભની વાણી છે. એક વાત યાદ રાખો, ગમે તેટલા નાનકડા છોકરાને આપણે રમાડીએ, આપણે રમાડી શકીએ, પણ જ્યારે રડવા બેસે ત્યારે શું કરવું પડે? એની માને સોંપી દેવું પડે. હા કે ના? પછી આપણે સાચવી શકીએ નહીં. કેમ કે હવે એને મમ્મીને આપવું જ પડે. હવે આપણું કામ પૂરું. હવે ના રમાડી શકે. એ જ પ્રકારે જ્યારે બાળક રડે છે તો માને સોંપવું જ પડે છે. કેમ કે હવે પોષણ એને જોઈએ છે. એ જ પ્રકારે અમારી આ વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિને પણ જો પોષણ કોઈ આપી શકતું હોય તો વલ્લભ અને વલ્લભની વાણી જ આપી શકે. અહીંયા કોઈ સત્સંગ, કોઈ યુટ્યુબ, કોઈ મીડિયા, કોઈની જરૂર નથી. સાચું પોષણ તો વલ્લભ જ આપી શકે. એ વસ્તુ યાદ. અને હમણાં હવેલીમાં પણ અમારી સહજ વાર્તાલાપ થતો તો અમે તો કહીએ કે આ બધી અમારી વૈષ્ણવ સૃષ્ટિ છે ને, આ બધી અમારી ગાયો છે, ગાયો. અને આ ગાયોના ગોવાળ તો અમે છીએ. અમે આ ભલે ગમે ત્યાં ચરે પણ દૂધ તો અહીંયા આપશે, આપશે, આપશે.
ભલે ગમે ત્યાં જાય પણ એ મૂળ વલ્લભની છે અને વલ્લભની જ રહેશે એવો પૂર્ણ મને વિશ્વાસ છે. કેમ કે તમે વલ્લભના છો, વલ્લભની ગાય છો, તો એને તો પોષણ વલ્લભ જ આપી શકે. તો ખરેખર આવા સમજવાની છે. તો પૂર્ણ રૂપમાં શ્રી વલ્લભમાં આપણે વિશ્વાસ રાખીએ, એમની આજ્ઞાનું પાલન કરીએ. આપશ્રીના વચનામૃતની અંદર જ્યાં જ્યાં જે આવે એ યથાશક્તિ આપણે એનું આચરણ કરવું જોઈએ. ઘણીવાર અમે વચનામૃત કરીએ, વૈષ્ણવના ઘરે પધારીએ અને સ્વાગતમાં જ વૈષ્ણવ અમને ધોળપદ કરીને બોલાવે અને ધોળ ગાય, વલ્લભ વર ઘરે આવ્યા, આજ મારે વલ્લભ વર ઘરે આવ્યા. થાય છે કે નહીં? બસ પૂરું નહીં. સાચું કહો, ગાવ છો કે નહીં? વલ્લભ કુલની આચાર્યની જ્યારે પધરામણી થાય તો શું ગાવ છો? વલ્લભ વલ્લભ વર. વલ્લભને શું કહો છો? વર કહો છો. હવે એક વાત વિચારો, વલ્લભને વર કહો તો વરનું માનવું પડે કે નહીં? હા કે ના? અહીંયા કોઈ જોતા નહીં આયા હોય તો અહીંયા તો હવે મને ખબર છે કે અહીંયા તો કંઈ ચાલતું જ નથી. ખ્યાલ હોમ મિનિસ્ટર કોણ છે બધી મને ખબર છે અને જેતપુરની પણ મને ખબર છે. આટલા વર્ષોમાં કંઈક તો મને અહીંયા સમજી જ ગયો છું. પણ આપણે વલ્લભને વલ્લભ વર કહીએ છીએ તો વરનું માનવું જોઈએ કે નહીં? એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ કે નહીં? તો આપણે બધાએ યથાશક્તિ શ્રી વલ્લભની આચાર્યની આજ્ઞાનું પાલન કરીએ અને એ અનુસાર માર્ગમાં આગળ વધીએ તો ચોક્કસ આપણા પર કૃપા થાય ને થાય. એમાં જરાય પૂર્વમાં બાવાએ સરસ એક વાત કરી કે આપણે અહીંયા આવીએ તો જૂતા ચપ્પલ ક્યાં મૂક્યા? બહાર મૂક્યા કહ્યું ને. એના પર મને બહુ જ સરસ મજાનો એક પ્રસંગ યાદ આવે છે કે એક વખત એક નાનકડું ગામ હતું અને એ નાનકડા ગામમાં બે પહાડ હતા. પહાડ કો ડુંગર કો, અને એ ડુંગર પર બે કીડીઓ રહે અને એ બે કીડીઓને બહુ જ પ્રેમ, બહુ જ ફ્રેન્ડશિપ, આત્મીયતા ખૂબ. એક કીડી રહે મીઠાના પહાડ ઉપર, મીઠું એટલે કે સોલ્ટ, નમક, અને એક કીડી રહે ખાંડના પહાડ ઉપર. ધ્યાન સમજો, ખાંડ અને મીઠું એના પહાડ પર. બંને એકબીજાને ખૂબ મળે, ખૂબ વાત કરે, ખૂબ આનંદ કરે. બે બહેનપણીઓ મળે તો કેટલો આનંદ આવે. અમારા ભાવનાબેને 4 વાર કહ્યું, ખમો ખમો ખમો, હવે ચૂપ થઈ જાઓ. કીધું કે નહીં કહો, કે સત્સંગમાં બધા ભેગા થયા હોય, બધા ઘણા વખતે જે શ્રી થાય તો સહજ બોલ્યા વગર રહેવાય, પણ રહેવું અહીંયા તો રહેવું. તો એ બહેનપણીઓ બહુ જ એકદમ ક્લોઝ, અવારનવાર વાતચીત કરે, ખૂબ પ્રેમ એકબીજાને. એક દિવસ એક બહેનપણી બીજી બહેનપણીને કહ્યું કે અરે આપણે આટલું બધું મળીએ છીએ, વાતો કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, કોઈક દી તમારે ઘરે તો આવો, કોઈક દિવસ આવીશ તારા ઘરે, ટાઈમ મળે તો આવીશ. ઘણો ટાઈમ થયો પણ મળ્યો નહીં ટાઈમ. એક દિવસ ધરાડ કહ્યું કે આજે તો તારે મારા ઘરે આવવાનું જ છે, તું મીઠાના પહાડ બને છે મારા ઘરે, કોઈક દિવસ તે આવ, તને મજાક કરાવું, તને સાકરનો સ્વાદ શું છે તને બતાવું, તું એક દિવસ મારા ઘરે આવ. એટલે કે આવીશ. એક દિવસ પછી પકડીને પેલી સાકરના પહાડવાળી, ખાંડના પહાડવાળી, એટલે મીઠાના પહાડવાળી કીડીને લઈને પોતાના ઘરે ગઈ. ગઈ આગળ વધી, પહાડ ચડતી થઈ અને જ્યાં પહાડ ચડતી થઈ ત્યાં પેલી સાકરની કીડી એટલે કે ખાંડની કીડીવાળી પેલા મીઠાવાળીને પૂછ્યું, શું લાગે છે, મજા આવે છે? કંઈક સ્વાદ આવ્યો? ના, હજી કંઈ સ્વાદ આવતો નથી. હો, એમ નથી આવતો? કંઈ નહીં, હજી આપણે ઉપર જઈએ. આમ કરતી થોડીક હજી ઉપર ચડી બન્યો. થોડીક ઉપર ચડી ત્યાં ફરી પૂછ્યું, અરે હવે તો સ્વાદ આવતો હશે ને, મજા આવે છે કંઈ? ના બેન, હજી કંઈ મજા આવતી નથી. શું વાત કરે છે? ચલ હજી ઉપર ચડ. હજી થોડી ઉપર આવી. ફરી પૂછ્યું, કંઈ સ્વાદ આવ્યો? ના બેન, કંઈ જ સ્વાદ નથી આવતો. ખરેખર અરે તું આખો દિવસ મીઠાના પહાડમાં રહી તો આનો સ્વાદ એવો થઈ ગયો છે. ચલ તું હવે તને ફરી અંદર જ લઈ જાઉં, પછી વાત કરીએ. આમ કરતા બિલકુલ મધ્યમાં લઈ ગયા. બંને ઊભી રહી ગઈ અને હવે બેન, હવે તો સાચું કે હવે તો ગળ્યું લાગે છે કે નહીં? હવે મીઠું લાગે છે કે નહીં? હવે સાચું બોલજે, ખોટું ના બોલતી. એક વાત કહું બેન, હજી મને કાંઈ સ્વાદ આવતો નથી. પેલી ખાંડવાળી ગભરાઈ ગઈ કે આવું કેમ બને?
તને મધ્યમાં લઈ આવી, આજુબાજુ બધે ખાન ગળ્યું અને તને સ્વાદ નથી આવતો, આવું કેમ? પછી ધીમેથી પૂછ્યું, એક કામ કર, તારું મોઢું તો ખોલ. અને જ્યાં એનું મોઢું ખોલ્યું ત્યાં મોઢામાં એક મીઠાનો ગાંગડો હતો. ગાંગડો શું હતો? ગાંગડો. હવે મીઠાનો ગાંગડો મોંમાં હોય તો સ્વાદ આવે ખરો? પછી મીઠાના ગાંગડો ફેંકાયો, કોગળા કરાયા અને પછી બોલ, હવે કેવો સ્વાદ આવે છે? બેન, હવે તમારે અહીંયા જ રહેવું છે, મને તો આનંદ લાગે છે. હજી ખમવાનું છે. તો એ જ પ્રકારે અહીંયા આગળ જે પેલી મીઠાવાળી પીડી છે ને, નમકવાળી, એવા જ આપણે છીએ. આપણે ગમે તેટલું સેવા, સ્મરણ, સત્સંગ, આવી ભગવત કથાઓમાં આવી જઈએ, વલ્લભના સાનિધ્યમાં આવી જઈએ, તો એ સંસારનો ગાંગડો આપણા મોઢામાં એવો રહે છે કે જે આનો સ્વાદ નથી આપતો. ખરેખર આ એવો સંસારનો ગાંગડો આપણા મોંમાં છે જેનાથી આપણને આ વલ્લભની વાણીનો સ્વાદ જ નથી આવતો, સત્સંગ અંદર ઉતરતો જ નથી, ભગવત નામ પચતું જ નથી. કેમ કે ત્યાં ગાંગડો જ મીઠાનો ગળ્યાનો એવો આપણા અંદર ઘૂસી ગયો છે, નમકનો, જે આપણને સ્વાદ નથી આપતો. સૌથી પહેલા તો જ્યારે અહીંયા આવીએ, ભગવત ધામમાં આવીએ, સત્સંગ કરવા આવીએ, તો જેમ જૂતા બહાર ઉતારો છો ને, એમ તમે તમારો સંસાર બહાર મૂકી દો કે તમે મણિબેન, કાંતાબેન કે શાંતાબેન છો. નામ નથી લેતો, પણ આ તો સહજ મેં લીધું છે. ભૂલી જાઓ તમે કોણ છો. તમે એટલું જ યાદ રાખો કે હું એક વૈષ્ણવ છું, એક ભગવત ભક્ત છું, એક ગોપી છું અને ઠાકોરજીનું નામ લેવા આવી છું. એવો ભાવ રાખશો તો આ સત્સંગ ફલીભૂત થશે. હમણાં નંદ ઉત્સવમાં કેવો બધાએ લાભ લીધો, બધા ભૂલી ગયા. ખરેખર જેતપુર તો જેતપુર છે, અહીંયા સુધી ચડી ગયા, પાછળ વળી ગયા. ખરેખર મને બીક લાગી, મેં દરવાજો હોય તો જોવું હવે ક્યાં છે કેમ. અહીંયા સુધી બોલો. વહુજીએ ગભરાઈ ગયા, મેં કીધું રહેવા દો હવે આપણું કામ નથી. ખરેખર કેટલો આનંદ લીધો. કેવી રીતે આનંદ લીધો કે તમે એ નંદ મહોત્સવના આનંદમાં ઓતપ્રોત થઈ ગયા. એવો જ આનંદ જો વૈષ્ણવતાનો સદાય બન્યો રહે તો ચોક્કસ આપણું કામ થાય. તો વૈષ્ણવજનો, આજે પુનઃ વધુ સમય નથી લેવો, પણ આજે આપણો પ્રથમ આ સત્સંગનો દિવસ છે. આવતીકાલે આપણે બધા સમયસર અહીંયા આ સ્થાને એકત્રિત થઈએ, સત્સંગ, ભગવત નામ, શ્રી વલ્લભ ચરિત્રામૃતનો લાભ લઈએ. સમયસર આવશું, સમયસર લાભ મળશે, પ્રવચનનો પણ વિશેષ લાભ મળશે. આવતીકાલે અમદાવાદથી સ્પેશિયલી પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રાજેશ કુમારજી મહારાજ શ્રી પૂજ્ય પિતૃચરણ સ્પેશિયલી પધારી રહ્યા છે, ખાસ તમને બધાને મળવા અને આશીર્વાદ અને પોષણ આપવા. તો કાલે આપશીના પણ વચનામૃતનો લાભ લઈશું, પરમ દિવસે અંકુટનો અને સત્સંગનો, પ્રવચનનો બી લાભ લઈશું. તો આ ત્રણ દિવસ આપણે ખૂબ લાભ લેવાનો છે. અને આ 3 દિવસ કોઈ બહાર આયોજન નથી, કોઈ લગન નથી, કોઈ સારા પ્રસંગો, માત્ર ને માત્ર ભગવદ નામ જ છે. બીજો દિવસ અને આ બીજા દિવસથી જ ભગવદ નામ લેવાનો અવસર વલ્લભના મુખેથી મળી રહ્યો છે. કેટલી તમારા પર કૃપા છે. અને હું નિશ્ચિત કહી રહ્યો છું કે આ 3 દિવસ જે વૈષ્ણવ આ સત્સંગનો લાભ લેશે એનું 2024 આનંદ હવે મને ન કહેતા આયા કે ના આયા, મેં તો તમારા પર કીધું. એક વાર સમજો, મેં તો પ્રસાદ વાંટી રહ્યો છું, જે હું ન લઈ શકી તો મારો વાત સાચું તો કોણ વાંચતો? હું તો વેચી રહ્યો છું પ્રસાદ. વલ્લભની વાણીનો નંદ મહોત્સવ થઈ રહ્યો છે અને પછી હું તો ન આવી શકી છે, જે મારે તો આ થઈ ગયું, મારે તો મહેમાન આવી ગયા. મહેમાનને પણ લઈને આવી જાઓ, એને બી કંઈક મળે. ખરેખર આ 3 દિવસીય જે સત્સંગનો લાભ મળે છે એને ખરેખર આ વર્ષ ખૂબ સુંદર, મંગલમય, પ્રગતિમય અને આનંદમય રહેશે, મને પૂર્ણ વિશ્વાસ છે. તો પુનઃ વધુ સમય લેતા આપ સર્વે વૈષ્ણવને આજના આ સત્સંગની એટલે કે શ્રી વલ્લભ ચરિત્રામૃત મહોત્સવના પ્રથમ દિવસની ખૂબ ખૂબ મંગલ વધાઈ આપીશ. આવતીકાલે સમયસર એકત્રિત થઈએ એવી શુભ મંગલ કામના સાથે મારી વાણીને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભ